सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वो उपनिषदो गावो दुग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। ओम यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। परम कृपाळु जगत नियंता जगदीश्वરના ચરણોમાં નમન કરી પ્રણામ કરી પ્રણિપાત કરી વંદન કરી નમસ્કાર કરી પ્રાર્થના કરી વિનંતી કરી વિનવણી કરી બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું। પરમ પૂજ્ય સમાજ માટેનું ઘરેણું આભૂષણ રત્ન એવા ધરમસિંહભાઈ મોરડિયાના સ્મરણાર્થે હરીશભાઈ શરદભાઈ હાર્દિકભાઈ કૈલાસબેન આદિ આ સમગ્ર પરિવાર દ્વારા દાદાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી હોય, દાદાને જે ગમતું હોય ભાવતું હોય, ગીતા દાદાનો શ્વાસ હતો, ઉચ્છ્વાસ હતો, નિશ્વાસ હતો, રગે રગમાં શ્રીમદ ભગવદ્ ગીતા જેમણે વણી લીધી હતી એવા દાદાને આ પરિવારે એમની પાછળ ગીતાનો જ્ઞાન યજ્ઞ કરીને ખરેખર સાચા અર્થમાં દાદાને ખૂબ જ સંતોષ આપ્યો છે। દાદા આપણી વચ્ચેથી અચાનક વિદાય લીધી, પણ સંસ્કાર એવા મૂકતા ગયા કે આ પરિવાર
એ સંસ્કારને આગળ વધારતો અને વધારતો રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આપણે વિચાર કરતા હતા અને એટલા માટે ગઈકાલે 11મા અધ્યાયમાં આપણે વિચાર કર્યો. પરમાત્માએ અનેક દૃષ્ટિકોણથી બધી વસ્તુ બતાવી. 10મા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વિભૂતિ બતાવી, પોતાની વિભૂતિ અર્થાત સ્થાવર વસ્તુમાં સ્થાવરાણામ હિમાલય, જે નદીઓ છે, નદીઓમાં હું જાહ્નવી છું એટલે ગંગા છું, વેદોમાં સામવેદ છું, છંદોમાં હું ગાયત્રી છંદ છું. આવા અનેક દૃષ્ટિકોણથી અર્જુનને વિભૂતિ યોગનું દર્શન કરાયું છે પરમાત્માએ. અને અંતિમ વાત આપણી હતી, દીકરીમાં મેં મારી 7 વિભૂતિ મૂકી છે અને આ મારી દીકરીમાં 7 વિભૂતિ મૂકી છે, માટેની રક્ષા કરવાની જવાબદારી આપણા સૌની છે. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને નિમિત્ત બનાવીને ઘણી વાત કરી. 10મા અધ્યાયમાં અનેક વસ્તુમાં એક જ પરમાત્મા છે એનું દર્શન કરાવ્યું અને અધ્યાય 11માં એક પરમાત્મામાં અનેક રૂપ છે એનું દર્શન કરાવવાની અહીંયા કૃષ્ણ પરમાત્મા શરૂઆત કરે છે. એમાં વિશ્વરૂપ દર્શન યોગ એના અધ્યાય 11નું નામ છે. અર્જુનને પરમાત્માના ઐશ્વર્ય, વૈભવ, કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ રૂપ જોવાની ઈચ્છા થઈ. અર્જુનના મનમાં થયું કે તમે સર્વત્ર છો, તમામ જગ્યાએ છો, બધામાં છો, તો હે પરમાત્મા, મને તમારું વિશ્વરૂપનું દર્શન કરવું છે. અને વિશ્વરૂપનું મારે દર્શન કરવું છે. વિશ્વરૂપ દર્શન ભીષ્મ પિતાએ કર્યું, દ્રોણાચાર્યએ કર્યું, વિદુરે કર્યું અને અર્જુને કર્યું છે. બાકી આટલા બધા હતા, કોઈ કરી નથી શક્યા. વિચાર કરજો, કૃષ્ણ પરમાત્મા મૌજૂદ હતા, ન ઓળખી શક્યા. દ્રોણાચાર્ય, દુર્યોધન આદિ, કર્ણ ન ઓળખી શક્યા અને એટલા જ માટે એ કૌરવોનું પતન થયું છે. ભગવાન પોતે મૌજૂદ હતા છતાં યુદ્ધ ન રોકી શકાયું. તો વિચાર કરવાનો, આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ બનનારી ઘટનારી ઘટનાને આપણે રોકી શકીએ તેમ છીએ જ નહીં. પણ છતાં આપણે ઘટનાને આપણા માથે લઈ શકીએ છીએ કે મેં આ કર્યું હતું. ભાઈ તું વિચાર કર કે ગાંધીજીએ પણ દેશના ભાગલા ન થાય એના માટે બહુ પ્રયાસ કર્યા હતા, પણ જે ઘટવાનું એ ઘટીને જ રહે. કૃષ્ણ પરમાત્મા સ્વયં શાંતિ દૂત બનીને ગયા યુદ્ધ અટકાવવા માટે, પણ જે ઘટના ઘટવાની જ હોય એને કોઈ દુનિયાની તાકાત બદલી શકતી નથી. અને એટલા માટે આપણા જીવનમાં, આપણા તો ભગવાન હતા, પણ આપણા પોતાના જીવનમાં પણ જો આવી ઘટના ઘટવાની હોય અને આવી ઘટના ઘટી હોય તો એનો દોષ આપણે આપણા માથા ઉપર લઈને ફરવાની જરૂર નથી. ઘટના તો ઘટવાની જ હતી, નિમિત્ત કોઈ પણ બનત, પણ આપણે આપણા માથા ઉપર લઈને એને ફરવાની જરૂર નથી. અને એટલા જ માટે કૃષ્ણ પરમાત્માને અર્જુન કહે છે, એ ભગવાન, મને તમારા વિશ્વરૂપના દર્શન કરવા છે. મારા ઉપર કૃપા કરીને મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. મારા પર કૃપા કરી આપે પરમ ગુહ્ય આત્મ જ્ઞાન સંબંધી જે વચન કહ્યું તેનાથી મારું અજ્ઞાન નાશ પામ્યું છે. જો અર્જુન કબૂલાત કરે છે, હવે મને હે કમળ જેવા નેત્રવાળા, આપનાથી જ મેં પ્રાણીઓની ઉત્પત્તિ નાશ વિસ્તારપૂર્વક સાંભળ્યો છે. મને નિર્વિકાર સ્વરૂપનો પણ મહિમા સંભળાવ્યો. હવે હે પરમાત્મા, હે પરમેશ્વર, આપે જેવું પોતાના સ્વરૂપને વર્ણવ્યું એવું આપના ઐશ્વર્યયુક્ત રૂપને જોવાને હું ઈચ્છું છું. હે પ્રભુ, જો તે રૂપ મારાથી જોવું શક્ય હોય એમ આપ માનતા હોય, જો વિચાર કરો, આ ઝૂકવાની શરૂઆત તમે માનતા હોય તો, મારે જોઈએ છે એવું નહીં, પહેલાં આદેશ આપ્યો તો, પણ શ્રવણ કર્યું, સત્સંગ કર્યો, કોઈનું માન્યું જીવનમાં અને કોઈનું માન્યું એટલે અર્જુન ઝૂકી ગયો. મેં પહેલા દિવસે કહ્યું તેમ, ઝુકતા વહી है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है.
ઝૂકી જવાનું સાહેબ. અને જે ઝૂક્યો છે ને એ દરેકને નમ્યો છે, એ દરેકને ગમ્યો છે સાહેબ. અને એટલા માટે અર્જુન કહે છે, જો તમે મારા માટે યોગ્ય માનતા હોય તો હે યોગેશ્વર, આપના અવિનાશી આત્મ સ્વરૂપનું મને દર્શન કરાવો. હે પાર્થ, પરમાત્મા તરત કહે છે, પશ્ય મે પાર્થ રૂપાણી સતોષથ સહસ્રસહ, અનેક વર્ણ અનેક આકારવાળા અને બહુ પ્રકારના સેંકડો તથા હજારો મારા અલૌકિક રૂપને તું જો. મારામાં અનેક સૂર્ય છે, વસુઓ, રુદ્ર છે, અનેકને તે ન જોયા હોય તમામ વસ્તુને તું જો. હે અર્જુન, મારા શરીરના એક ભાગમાં જળ ચેતન સહિત સંપૂર્ણ જગત અને બીજું જે કંઈ પણ તું જોવા ચાહે છે આ તારા ચર્મ ચક્ષુથી નહીં જોઈ શકાય. આ ચામડાની આંખથી નહીં જોવાય. હું તને દિવ્ય ચક્ષુ આપું છું. જો પરમાત્માએ ચમત્કાર નથી કર્યો, પરમાત્માએ ચમત્કાર લેશ માત્ર નથી કર્યો. પરમાત્માએ અર્જુનને કહ્યું, નતુ મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમ મે યોગમ ઐશ્વરમ. ભાઈ થોડો ધીમો કરજો અવાજ. પરમાત્માએ કહ્યું કે તું આ ચર્મ ચક્ષુથી મને જોવાને સમર્થ નથી, તને અલૌકિક જ્ઞાન ચક્ષુ આપું છું. આભાર. તેનાથી તું મારી વિભૂતિઓને તથા યોગ શક્તિને તું જો. તારા આ ચક્ષુથી નહીં જોઈ શકે તું, તારા માટે જ્ઞાન ચક્ષુ તને આપું છું. ને પરમાત્મા વ્યાસજીએ પણ સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા હતા. દિવ્ય ચક્ષુ આપ્યા હતા. સંજય બેઠો તો ધૃતરાષ્ટ્રની પાસે હસ્તિનાપુરમાં, પણ કુરુક્ષેત્રમાં શું થાય છે એ અર્જુન એ કહેતો હતો અને સંજયે ધૃતરાષ્ટ્રને વર્ણન કરતો હતો. માટે વિચાર કરવાનો, આ ચક્ષુ કામમાં નહીં લાગે. આ તો ચામડાના આંખો છે, ચામડાની ચક્ષુ છે. આ ચામડાની આંખો ક્યાં કામમાં લાગશે? અત્યારે કહું, ચામડાની ચક્ષુ આ આંખો છે. સૌથી વધારે અત્યારે આંખોનો ઉપયોગ મોબાઈલ જોવામાં થાય છે. વિચાર કરો, સ્ટીવ જોબ, એપલ કંપનીનો માલિક, એપલ કંપનીનો માલિક, આખી દુનિયાના લોકોને રવાડે ચડાવનાર માણસ, એપલ કંપનીના માલિકે એના છોકરાને 18 વર્ષ સુધી મોબાઈલ એન્ડ્રોઈડ આપ્યો નથી. એને ખબર હતી કે આ મોબાઈલ નુકસાનકારક છે. હું આજે ઘણા ઘરોમાં જાઉં અને ઘણા ઘરોમાં જાઉં તો હું તો જોઉં તો 5 માણસ ઘરમાં હોય, એમાંથી 3 જણા તો મોબાઈલ જોતા હોય. અને મને કે સ્વામી જમવા આવજો, તો પણ મોબાઈલ જોવા આવીએ ભાઈ. વાત કરવાનો કોને સમય નથી. મોટા ભાગનો સમય હમણાં સર્વે થયો, હમણે એક સર્વે થયો, વૈજ્ઞાનિકોએ સર્વે કર્યો કે મનુષ્યના જીવનનો 45% સમય મોબાઈલ જોવામાં વપરાઈ જાય છે. આ સર્વે થયો છે સાહેબ, મોબાઈલનો સર્વે થયો. 45% સમય, 24 કલાકમાંથી 45% સમય તમે કાઢી નાખો તો કેટલા રહ્યા? અને એટલા માટે કહે છે અહીંયા ગાડી, પરમાત્માની અપરંપાર કૃપાથી આ જ્ઞાન ચક્ષુ જોઈએ. આ ચક્ષુથી તારું બીજું બધું કામ થશે, પણ તારી પાસે જો જ્ઞાન ચક્ષુ હશે ને તો તારું જીવન ધન્ય બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું કાયમ માટે વેપાર કરતા હું ના નથી પાડતો. ધંધો કરો, વેપાર કરો, રોજગાર કરો, પણ ઘરે આવો ને ત્યારે તમારા મોબાઈલને એક બાજુ મૂકી દો. તમારા ફેમિલી સાથે જીવો, પરિવાર સાથે જીવો. પરિવારની અંદર એકતા આવશે, પરિવાર તૂટતો બચશે, પરિવારમાં સંસ્કાર આવશે, પરિવારમાં સારી રીતે બધા લોકો જોઈ શકશે. અને દાદાનું જીવન તો એટલું અદ્ભુત હતું, મેં એમને ક્યાંય વધારે ટાઈમ મોબાઈલ વાપરતા જોયા નથી. જરૂર પડે ત્યારે લે, કારણ કે પરિવાર ટકાવવાનો છે. એ રમકડું તો આપણું જીવન બરબાદ કરીને રહેશે. અને એટલા માટે કહે છે જરૂરી છે, પણ ઘરે તમે આવો પછી ધંધાના કાર્ય હોય તો ધંધાના કાર્ય ધંધા બાજુ, પછી પરિવાર સાથે જીવવાનો પ્રયાસ કરશો તો આનંદ આવશે. કારણ કે આ આંખો તો બીજી વસ્તુ, ભૌતિક વસ્તુ જોશે, પણ મારે પરમાત્માને જાણવો હોય તો જ્ઞાન ચક્ષુ મળશે. અને જ્ઞાન ચક્ષુ આપણને ગીતા આપે છે. માટે કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું અમારું ઐશ્વર્ય આ આંખો વડે જોઈ શકીશ નહીં, હું તને દિવ્યમ દદામી ચક્ષુ. પરમાત્માએ કોઈ ચમત્કાર નથી કર્યો, પરમાત્માએ માથે હાથ નથી મૂક્યો, પરમાત્માએ ધબ્બો નથી માર્યો. પરમાત્માએ અર્જુનને કહ્યું, હું તને દિવ્ય ચક્ષુ આપીશ, તું તારી આ આંખથી જોઈ શકતી.
અને વિચાર કરો, આપણે તો અત્યાર સુધી એટલું જ જાણીએ છીએ કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેની ગીતાની વાત આવી છે. ખાલી કૃષ્ણ અને અર્જુન વચ્ચે ગીતા, આપણે કોઈને પણ પૂછો તો ગીતા કોણે શ્રવણ કરી તો બધા કહેશે અર્જુને. પણ ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતા શ્રવણ કરનારા કેટલા લોકો હતા તમે પહેલી વખત જાણતા હશો સાહેબ. શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું અર્જુને નંબર 1. અર્જુન કૃષ્ણ પરમાત્મા બોલ્યા એટલે એમણે સાંભળ્યું, એટલે કૃષ્ણ પોતે શ્રવણ કર્યું. નંબર 2. ત્રીજું શ્રવણ સંજયે કર્યું. નંબર 3. ચોથું શ્રવણ ધૃતરાષ્ટ્રે કર્યું. 5મું શ્રવણ અર્જુનના રથની ઉપર હનુમાનજી મહારાજ હતા એમણે કર્યું. 6ઠું શ્રવણ વિચાર કરો, હનુમાનજીની પૂંછડીમાં માં જગદંબા હતા એમણે શ્રવણ કર્યું. કારણ કે જ્યારે રામા અવતારમાં બધા દેવતાઓ અવતાર લેવા માટે આવ્યા, જાંબુવંતજી હનુમાનજી જાંબુવંતજી પણ આવ્યા. જાંબુવંત એ બ્રહ્માજી જાંબુવંત બન્યા. અને શંકર ભગવાને પણ કહ્યું મારે પણ મારા ઈષ્ટદેવની સેવા કરવા માટે જવું છે, તો હું શું બનું? તે હનુમાન તરીકે, એટલે શંકરના 11મા રુદ્ર તરીકે હનુમાનજી મહારાજ આવ્યા. તો પાર્વતીએ કહ્યું નાથ ક્યાં જાઓ છો? હું પણ તમારી સાથે આવીશ. તો કે હું ત્યાં નહીં, તારું કામ નથી, હું નૈષ્ઠિક બ્રહ્મચારી છું. ના પણ મારે આવવું છે, મારે આવવું છે. તો એ માતાજી તારે કહ્યું મહાદેવે તું મારી પૂંછમાં રહેજે. તમે જોજો વાનરને પોતાની પૂંછમાં વધારે પડતી આસક્તિ હોય અને એ પૂંછથી લંકા જલાઈ છે. એટલે વિચાર કરવાનો, આટલા બધા લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું, પણ પેલા બધા તો સુપ્રીમ રિયાલિટી હતા, જીવનમાં ઉતારી માત્ર એક અર્જુને ઉતારી છે. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું, ધૃતરાષ્ટ્રે સાંભળી છે, એને કોઈ મોહ નિવૃત્તિ ન થયો. સંજયે પણ સાંભળી, પણ એનું કલ્યાણ થઈ ગયું અને એને યોગ ઐશ્વર્ય જોવા મળ્યા. કેમ? વ્યાસજીને દિવ્ય ચક્ષુ આપ્યા હતા. એટલા માટે અહીંયા ગાડી કહે છે 11મા અધ્યાયમાં અનેક દ્રષ્ટિકોણથી પરમાત્મા કહે છે તું મારું ઐશ્વર્ય જો, મુકુટ ધારણ કરનારા, ગદા ધારણ કરનાર, શંખ ચક્ર બધી બાજુથી પ્રકાશવાળા તેજના સમૂહને જો. આમ 11મા અધ્યાયમાં પરમાત્માએ અર્જુનને પોતાની વિભૂતિનું દર્શન કરાયું. અને અંતે અર્જુનને કહ્યું પણ ખરું કે કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ, લોકોનો નાશ કરનારો અતિ મહાકાળ પણ હું છું. કાળનો પણ કાળ હું છું અને આ સમયે લોકોનો સંહાર કરવા પ્રવૃત્ત થયો છું. તારા માર્યા વિના પણ આ સેનામાં જેટલા યોદ્ધાઓ છે તું નહીં મારે તો પણ આ બધા મૃત્યુ પામવાના છે, કારણ કે મેં નક્કી કર્યું છે. પરમાત્માએ નક્કી કર્યું એ પછી નિમિત્ત કોઈ પણ બને, પણ પરમાત્માએ જ્યાં નક્કી કર્યું હોય તે ઘટના ઘટીને રહે છે. અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે મેં આ બધાને મારવાનું નક્કી કર્યું છે અર્જુન, કારણ કે હું ધર્મની સ્થાપના માટે આવ્યો છું. ધર્મની સ્થાપના માટે મારું પ્રાગટ્ય થયું છે. મેં વચન આપ્યું હતું 4થા અધ્યાયમાં, યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એમ તો મેં ઘણું બધું કહ્યું છે. દરેકે દરેક વસ્તુમાં જીવનમાં અતિશય નહીં કશું કરવાનું. અતિ સર્વત્ર વધે, શાસ્ત્ર કહે છે. બહુ ખા બહુ ખા કરનારો માણસ પણ એ નકામું છે. વધારે પડતો ચાલ કરે એ પણ નકામું છે. વધારે પડતો દોડ કરે એ પણ નકામું છે. વધારે પડતો ઊંઘ કરે એ પણ નકામું છે. વધારે પડતી ઊંઘ એ પણ નકામી છે. વધારે પડતો ઉજાગરો એ પણ આપણા માટે નકામો છે. એ ધીરે અંદરથી શરીરને ખાતો જાય છે. પરમાત્માએ આપણા મનુષ્ય માટે રાત્રિ બનાવી છે. 9 વાગે 10 વાગે વ્યક્તિએ મોડામાં મોડું 10 વાગે જો વ્યક્તિ સૂઈ જાય તો સવારે 5 વાગે એની આંખો આપોઆપ ઉઘડી જવાની છે. અને એટલા માટે કહે છે ભાઈ થોડુંક ધીમો કરજો, થોડો ધીમો. એની આંખ આપોઆપ ઉઘડી જવાની. અને માટે તમે પ્રયત્ન કરો. ઘણા લોકો કહે બસ, ઘણા એવું કે સ્વામીજી વહેલી ઊંઘ નથી આવતી. હું તમને રસ્તા બતાવું. તમારે ઊંઘ ના આવતી ઓટો સજેશન આપો. અહીં હૃદય પર હાથ મૂકો, બસ મને ઊંઘ આવે છે, મને ઊંઘ આવે છે, હવે હું સૂઈ જઈશ, બસ મારી આંખો ભારે થાય છે, હવે મને ઊંઘ આવે છે. 100 વાર બોલશો સાહેબ તમને ઊંઘ આવી જશે. ઓટો સજેશન કે આપણું મન એટલું પાવરફુલ છે. જે મન ગઈકાલે ડૉક્ટર સાહેબને પૂછ્યું, મન દેખાતું નથી પણ મન એટલું પાવરફુલ છે કે ધાર્યું કામ કરાવી શકે તેમ છે. અને એટલા માટે ઓટો સજેશન આપો
બીજો રસ્તો બતાવું. ઊંઘ ન આવતી હોય, તમારા પગ ધોઈ નાખો ગરમ પાણીથી, પગ ખુલ્લા રાખી તમે કે જે તળિયા ખુલ્લા રાખીને સૂઈ જાઓ, તમને ઊંઘ આવી જશે. ઊંઘ નહીં આવવાનું કારણ નથી, તમે હળદરવાળું દૂધ પીને રાતે સૂઈ જાઓ, તમને ઊંઘ 100% આવશે. અનેક રસ્તા છે, પણ આપણે ઉજાગરા કરવા હોય તો દુનિયાની કોઈ તાકાત તમને ઊંઘાડી શકે નહીં. અને એટલા માટે વધારે પડતું, હું નથી કહેતો, કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે યુક્ત વસ્તુ, દરેક વસ્તુ મર્યાદામાં શોભતી હોય છે, મર્યાદા વગર બધી વસ્તુ નકામી છે. અને એટલા માટે અહીંયા આગળ બહુ ચોખ્ખી વસ્તુ કહે છે, હે અર્જુન, મેં તો આ બધાને મારવાનું નક્કી કર્યું છે, તું નહીં લડે તો બીજાને ઊભા કરીશ, પણ અર્જુન તું લડીશ તો મને ગમશે. ને માટે 11મા અધ્યાયમાં કીધું નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન. અહીં સવ્ય સાચીન શબ્દ મહત્વનો છે. સવ્ય સાચીન, સવ્ય સાચી એટલે કોણ? એક હાથે અકર્તા ભાવે કાર્ય કરે. સવ્ય સાચી એને કહેવાય જે જમણા હાથે પણ બાણ ચલાવી શકે અને ડાબા હાથે પણ બાણ ચલાવી શકે, એનું નામ સવ્ય સાચી. અર્જુન સવ્ય સાચી હતો. મેં પરમ દિવસે કીધું મહાબાહોની વ્યાખ્યા કરી. મહાબાહો જેના હાથ ઢીંચણ સુધી લાંબા હોય, એ ધાર્યું તે કાર્ય કરી શકે. એકવાર એ કોઈ કાર્ય હાથમાં લે ને નિર્ણય કરે કે મારે આ કરવું છે, દુનિયાની કોઈ તાકાત એ કાર્યને પૂરું કરવામાં રોકી શકે નહીં. અને મેં કહ્યું હતું ધરમસિંહ દાદા તમે જોયા ઠીક છે, પણ મેં તો નિરીક્ષણ કર્યું છે, એમના હાથ આજાન વાહુ જે હતા, ઢીંચણ સુધી એમના હાથ હતા. અને એટલા માટે અહીંયા આગળ કહે છે નિમિત્ત માત્ર ભવસવ્ય સાચી, તું સવ્ય સાચી છે, બંને હાથે બાણ ચલાવનાર છે. માટે વિચાર કર, આ જીવનમાં બધું નક્કી થયું છે. આ જીવન એક રંગમંચ છે, નાટકનો અંક છે. આપણે એમાં પાત્ર ભજવવાના છે. તારે માનું પાત્ર, તારે દીકરાનું પાત્ર, તારે દીકરીનું પાત્ર, તારે પત્નીનું પાત્ર ભજવવાનું છે. હવે સાચું કહેજો, આપણે સિનેમા જોવા માટે બેસીએ 3 કલાકના સિનેમામાં, તો 3 કલાકની સિનેમા જોવા બેસીએ ત્યારે આ સીન પછી કયો સીન આવવાનો છે આપણને ખબર હોય છે ખરી? અલા આકે ના તો કહો, પિક્ચરમાં કયો સીન આવશે ખબર નથી. એમ આપણા જીવનમાં પણ કલાક પછી શું ઘટના બનશે આપણને ખબર હોતી નથી. કારણ કે બાજીગર તો પરમાત્મા છે, એણે આપણને મોકલ્યા અને આપણે જન્મ આપીને મોકલ્યા. તારે આટલું આયુષ્ય ભોગવવાનું છે, આટલું તારે કરવાનું છે, આટલી જગ્યાએ તારે જવાનું છે, આ કાર્ય તારે કરવાનું છે. અને જેવું કાર્ય તમારું પૂર્ણ થાય એટલે એક ક્ષણ માટે પણ ઠાકોરજી અહીંયા રહેવા દેતા નથી. અને એટલા માટે કહે છે હે અર્જુન, તું વિચાર કર, તું સવ્ય સાચીન છે, તું નિમિત્ત બન, આ સર્વને તું હણી નાખ, તને પાપનો દાગ પણ નહીં લાગે. આમ પરમાત્માએ અનેક દૃષ્ટિકોણથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કર્યો. 11મા અધ્યાયમાં અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાયું. સર્વત્ર હું જ છું એની વાત કૃષ્ણ પરમાત્માએ કરી. અને અધ્યાય 12ની શરૂઆત હવે પરમાત્મા કરે છે. અધ્યાય 12 એટલે 7 થી 12 અધ્યાયનો ભક્તિ યોગનો અંતિમ અધ્યાય. અને અંતિમ અધ્યાય 12ની શરૂઆત સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિના જ્ઞાનમાંથી થઈ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે કયો ભક્ત સારો છે, નિર્ગુણ ભક્ત કે સગુણ ભક્ત? ભક્તના લક્ષણો કયા છે અર્જુને? અને અર્જુન પરમાત્માને પૂછે છે હે પરમાત્મા, એવમ સતત યુક્તાયે ભક્તા સ્વામ પર્યુપાસતે એ ચાપ્યક્ષરમ વ્યક્તમ તેષામ કે યોગ વિત્તમા. હે ઠાકોરજી, હે પરમાત્મા, હે શામળિયા, હે દ્રૌપદીના સખા, હે અર્જુનના મિત્ર, તું અમને વાત કર. નિરંતર ધ્યાનમાં યુક્ત થયેલા જે ભક્તો સગુણ રૂપે, મૂર્તિ રૂપે, આકાર રૂપે, સાકાર રૂપે તને ભજે છે, તારી ઉપાસના કરે છે, તથા જે કોઈ આપના અવ્યક્ત રૂપને, અવિનાશી પરબ્રહ્મને ઉપાસે છે, આ 2 પ્રકારના ભક્તોમાંથી શ્રેષ્ઠ ભક્ત કોણ છે? અર્જુન અહીંયા પેલો નીચો છે ને પેલો ઊંચો છે, કોઈને સારો ખરાબ કહેવાની વાત નથી, પણ બંને પ્રકારના ભક્તો કોણ છે એની વાત કરે છે. અહીંયા અધિકારીનો વાત છે. અધિકારી, સાચો અધિકારી કોણ એની વાત આપણને સમજાવે છે. અધિકારીની વાત એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું. એક રાજા હતો. એ રાજા ખૂબ સરસ રીતે પોતાનું રાજ ચલાવે, પણ સંગીતનો શોખીન હતો, બહુ શોખીન સંગીતનો. એને સંગીતનો ખૂબ શોખ. જુદા જુદા કલાકારોને બોલાવે
અને કલાકારો બોલાય, પોતાની કલાકૃતિ રજૂ કરે. રાજા ખૂબ ખુશ થાય, ઇનામ આપે. એવામાં રાજાએ એક સંગીતકારની નામના સાંભળી કે આ સંગીતકાર બહુ સારું ગાય છે. એને બોલાવવા મોકલ્યો. એ આવ્યો છે. મહારાજ બોલો. ભાઈ, મેં તારી ગાયકીના વખાણ બહુ સાંભળ્યા છે, મારે તને સાંભળવું છે. કંઈ વાંધો નહીં મહારાજ, હું ગઈશ, પણ મારી અમુક શરતો છે. તમારી શરતો મંજૂર છે? બોલો. તો કે અમારી શરતો એટલી છે. સૌથી પહેલી શરત, ઢંઢેરો પીટાવો. મોટા ભાગના લોકો સંગીતના જલસામાં આવે. અરે આવશે, ચિંતા ના કર, સારામાં સારું જમવાનું ને બધું રાખીશું, બધા આવશે. પછી નંબર 2, મારી બીજી શરત છે, બધા આવવાનું, અને આવે ત્યારે સંગીત ચાલુ થાય, બધાની આંખો બંધ જોઈએ. મંજૂર છે. રાજા હતો, આંખો બંધ કરાવી દઈશું. મહારાજ, મારી ત્રીજી શરત છે, મારું સંગીત શરૂ થાય ત્યારે કોઈનું પણ મસ્તક હલવું જોઈએ નહીં. મંજૂર છે. રાજા કે હવે સંગીત વાગે ને મસ્તક ના લે, બને ખરું? પણ કે રાજા મંજૂર છે. મહારાજ, પણ મારી ચોથી શરત આકરી છે, જો એ શરત પૂર્ણ કરશો તો જ હું ગઈશ, નહીં તો હું નહીં ગઉં. બોલ, કઈ શરત તારી? મહારાજ, મારા સંગીત દરમિયાન બધાની આંખો બંધ હોય, અને જેના જેના મસ્તક હલે એનું મસ્તક, અંતે મારો સંગીતનો જલસો પૂરો થાય પછી એનું મસ્તક ધડથી જુદું કરી નાખવાનું, એને મૃત્યુદંડ આપવાનો. મંજૂર છે. આ તો રાજા હતો, જાય તો બીજાનું જાય, એને શું? એને મંજૂર કહી દીધું. આ બાજુ ઢંઢેરો પીટાયો. સાચો અધિકારી કોણ? આ ગીતાનો અધિકારી એમને એમ નથી બનાતું. સાચો અધિકારી કોણ? અભયતા આપે ગીતા આપણને. લાયા, બધા લોકો આવ્યા છે. આવીને બેઠા. બધા રાજાએ કહ્યું, સંગીતકારે કહ્યું, મહારાજ બધાની આંખો બંધ કરાવો. બધા ટટ્ટાર થઈને બેહી ગયા, આંખો બંધ કરી છે. થોડા અંતરે સૈનિકો ઊભા રાખ્યા, એમની આંખો ખુલ્લી છે, કોનું મસ્તક હલે. રાજાને કહ્યું, મહારાજ તમારી પણ આંખો બંધ કરો. સંગીતકારે આંખો બંધ કરી અને પોતે ગાવાની શરૂઆત કરી. એક પછી એની ગાયકી ગાતો જાય. અડધી કલાક થયા, એક મસ્તક હલ્યું. 1 કલાકમાં બીજા 25 મસ્તક હલ્યા. એમ કરતાં 2.5-3 કલાક સુધી એણે નોન સ્ટોપ ગાવાનું કર્યું. હજારો લોકોમાંથી 300 જણના મસ્તક હલ્યા. આંખ ઉગાડી સંગીતકારે. રાજાએ આંખ ઉગાડી અને સૈનિકોને પૂછ્યું. સ્તબ્ધ થઈ ગયેલા લોકો, આમાંથી કેટલા લોકોના મસ્તક હલ્યા? તો સૈનિકોએ જોયું, તે બધા 300 જણને આગળ લાવવામાં આવ્યા. સંગીતકાર કે મહારાજ, આ 300 જણને આગળ લાવો. આ હજારો લોકોમાંથી 300 જણના મસ્તક હલ્યા છે. રાજા કે બોલો, હવે ઓર્ડર કરો, આ 300 જણના મસ્તક ધડથી જુદા કરી નાખીએ. ત્યારે સંગીતકાર કહે છે, મહારાજ હવે આ બાકીના બધાને મોકલી દો પાછા. હવે હું માત્ર 300 માટે ગઈશ, જેને પોતાના મોતની પણ પરવા કરી નથી. એમ આજે અહીંયા પણ આ ધરમસિંહ દાદાના પરિવારે ગીતાનું આયોજન કર્યું છે. અહીંયા મારી સામે એક અધિકારી બેઠો છે. યાર, તૈયાર અધિકારી બેઠો છે. પરમાત્માની અપરંપાર કૃપા છે કે તમને આ ગીતાનું વાતાવરણ, આ દિવાળીના સપરમાં દિવસોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે. આનાથી મોટો અધિકારી કે આનાથી મોટું પ્રારબ્ધ બીજું હોઈ શકે નહીં. ધન્ય છે આ કુટુંબને, પરમાત્મા એમની રક્ષા કરે. હું તો પરમાત્માને હંમેશા પ્રાર્થના કરીશ કે આવા ગીતા જ્ઞાનનું આયોજન કરવાનો એક વિચાર મૂક્યો સાહેબ. અને એટલા માટે અધિકારી જોઈએ. અહીં અર્જુનને કહે છે, અર્જુન, પરમાત્મા અધિકારી કયો સારો? બંનેમાંથી જે મૂર્તિ પૂજા કરે છે એ સારો કે પેલો છે સારો? બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? મારો જેમાં અધિકાર હશે એ પ્રમાણે હું કરીશ. કૃષ્ણ પરમાત્મા કહે છે, અર્જુન તું ન સમજો, મેં આ જ વાત આગલા અધ્યાયમાં કહી છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગઃ કર્મ યોગેન યોગી નામ સાંખ્ય યોગેન સાંખ્ય નામ. મેં તને આગળ કીધી 2 પ્રકારની નિષ્ઠા તને કહી છે આગળ. પણ હે અર્જુન, તું સાંભળ્યો નથી, તે સાંભળી નહીં, અને એટલા માટે તું આ પ્રશ્ન કરે છે. પણ આ તો કૃષ્ણ વંદે જગત ગુરુ છે. કહે છે આગળ, મૈયા વેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામતા. હે અર્જુન, મારામાં
મનને એકાગ્ર કરી દે, નિત્ય પ્રાયણ થઈ જા, પરમ શ્રદ્ધાયુક્ત થઈને જે મને ભજે છે ઠાકોરજીને સોંપી દીધું છે. જીવનના તમામ નિર્ણયો પરમાત્મા તને અર્પણ કરું છું. મારા જીવન રથની લગામ હું તને સોંપી દઉં છું. મને મારવો કે તારવો એ તારા હાથમાં છે. હે પરમાત્મા, મારા જીવનની રક્ષા તારે કરવાની છે. અર્જુને પરમાત્માને કહ્યું કે તારે મારા રથના સારથી બનવાનું છે. અને કૃષ્ણ પરમાત્મા જેની ગાડી ચલાવતા હોય, જેને આગળ બેઠા હોય, પછી કોણ એનો વાળ વાંકો કરી શકે? અરે પરમાત્માના હાથમાં આપણા જીવન રથની લગામ સોંપી દો. સબરીએ સોંપી, મીરાએ સોંપી, નરસિંહે સોંપી, અને સબરીએ સોંપી, મીરાએ સોંપી. સબરીના દરવાજે રામ ગયો છે અને મીરાને એના પતિએ ઝેર આપ્યું, પણ ઝેરને પણ મારા ગોવિંદે અમૃત બનાવ્યું છે. માટે લખાય છે ને કહે છે, મીરાએ તો ગોવિંદની પ્યાસ રાખી છે, મીરાએ તો ગોવિંદની પ્યાસ રાખી છે. ઝેરને અમૃત બનાવી ગોવિંદે ભક્તિની લાજ રાખી છે. આહા, કેટલી અદ્ભુત વાત! ભક્તિની લાજ રાખી, મીરાની એના ભરોસે સોંપી દીધું. અબ સોંપ દિયા ઇસ જીવન કો, હે પરમાત્મા તુમારે ભરોસે, તારે જે કરવું એ કર. કૃષ્ણ પરમાત્મા કહે છે જે પરમ શ્રદ્ધાથી યુક્ત થઈને મને ભજે છે એને મેં ઉત્તમ યોગ્યો માનેલા છે. જે લોકો બીજા ઇન્દ્રિયના સમૂહને વશ કરે છે, આંખ કાન નાક છે જે આપણી ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, એને દૂર કરી જ્ઞાન કરાવે જ્ઞાનેન્દ્રિયો. આંખથી રૂપ દેખાય, કાનથી શબ્દનું શ્રવણ થાય, ત્વચાથી સ્પર્શાનુભૂતિ થાય, નાકથી ગંધ સુગંધ થાય, અને જીભથી સ્વાદ લેવાય. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, એના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. આ 5 એના વિષયો છે. અને આ વિષયોને જે સારી રીતે વશમાં કરે છે, સમાન બુદ્ધિવાળો છે, ભૂત માત્રના હિતમાં પ્રીતિ કરે. ગઈકાલે હરીશભાઈ વાત કરતા હતા, ધરમસિંહ દાદાએ પહેલું લગ્ન બિલકુલ સમાજની જે તળછોલેલી જાતિ હોય, 85-86માં કદાચ ઉના ભૂલતો હોય તો, ભીમનાથમાં પહેલું સમૂહ લગ્ન 1985-86માં એમણે નીચી જાતિના લોકોનું કરાયું છે. કોઈ જાતભેદ નથી રાખ્યો. આ ગીતાનો સિદ્ધાંત જો સાહેબ, સર્વભૂત માત્રમાં પ્રીતિ રાખનારા. કઈ જાતિનો છે, કયો છે એ નથી જોયું એમણે પેલા કાલ ડૉક્ટર સાહેબ પણ હશે આયા હશે, કાલ વાત કરતા હતા. મોરબીમાં વિચાર કરો, 69 કે કઈ તારીખ ક્યારે મોરબીની હોનારત સર્જાઈ, સૌથી પહેલાં ધરમસિંહ દાદા દોડ્યા છે. ડૉક્ટર સાહેબે કીધું આમાં મારું કામ નહીં, તમે આમાં ક્યાં પડો છો, એટલું બી કીધું. પણ ન માન્યા દાદા. કોઈ નાત જાત જોયા વગર જઈને ઉપડ્યા છે સાહેબ. વિચાર કરો, સર્વભૂત હિતે રહેતા. હું નથી કહેતો, ગીતાકાર કહે છે. આ શબ્દો એમણે એમના જીવનમાં ઉતાર્યા હતા સાહેબ. એમને એમ નથી કહેતા. આજે હજારો લોકો યાદ નથી કરતા. આપણે એવું કરીને જાઓ, ખાઈ પીને, જે ખાઈ પીને મૃત્યુ પામે એનું મરણ થાય છે, પણ જે આવા સત્કાર્યો કરીને જાય એનું સતત સ્મરણ થાય છે. હવે નક્કી મારે કરવાનું, મારે સ્મરણમાં રહેવું છે લોકોના, કે મારે લોકો મૃત્યુ પામે એમાં જવું છે. મરણ તો થવાનું જ છે, કોઈ રોકી નથી શક્યું. ગીતાકારે કહ્યું, જાતસ્ય ધ્રુવ મૃત્યુ જન્મ ધ્રુવ મૃતસ્ય ચ. જે જન્મ્યું એ જવાનું, ખીલ્યું એ ખરવાનું છે. નક્કી છે, ડેસ્ટિન છે. જે નક્કી જ છે એને દુનિયાની કોઈ તાકાત બદલી શકતી નથી. અને એટલા જ માટે કહે છે, ધારો કે આ વસ્તુ ઉપર નાખું, આ નીચે આવે, આ ઉપર નાખું નીચે આવે, આ ઉપર નાખું નીચે આવે. આ શેના હિસાબે નીચે આવે છે? ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષણના બળના નીચે આ વસ્તુ નીચે આવે છે. એમાં કોઈ શંકા છે ખરી? અલા આંખે ના તો કહો, એમાં મને કોઈ શંકા નથી. બીજી વસ્તુ વિચાર કરી, આ પાણી છે મારી પાસે બોટલ, આ પાણી ઉપરથી નીચે આવે છે. પાણીનો સ્વભાવ ક્યાં છે? ઉપરથી નીચે આવવાનો. એમાં કોઈને શંકા ખરી? અલા આંખે ના તો કહો. તો પછી મોત માટે શંકા શું કામ કરવાની? જે થવાનું જ છે, ડેસ્ટિન છે. માટે શંકરાચાર્ય લખે છે, શું લખ્યું? ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નૈવ મેં નૈવ માતા ન જન્મ. તો હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. હું સત છું, ચિત્ત છું, આનંદ છું. અને ભાગવતનો પહેલો શ્લોક વ્યાસજીએ લખ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ ભયમ નમુહુ. આહા,
સંતોની રચના તો જુઓ સાહેબ, અહમ નમું નથી કીધું, હું નમું છું નથી કીધું, વયમ નમું, અમે બધા તને નમન કરીએ છીએ. બહુવચનનો પ્રયોગ કર્યો છે. ઉપનિષદના મંત્રો પણ જો, સહના ભવતું, સહનૌ ભુનક્તુ, સહ એટલે બે, અમારું ને મારા શિષ્યનું બંનેનું સાથે કલ્યાણ થાય. અને એટલા માટે અહીં કહે છે સર્વભૂત માત્રના હિતમાં પ્રીતિ કરનારા. પ્રાણી માત્રમાં જેને કલ્યાણ દેખાય એનું કલ્યાણ કરવાનો જ વિચાર આવે. ચિંતન ન કરી શકાય, નિર્દેશ ન કરી શકાય એવા અવિકારી સાક્ષી નિત્ય નિરાકાર પરબ્રહ્મને નિરંતર એ ભાવે ભજે છે એ મને જ પામે છે. આમ અનેક દૃષ્ટિકોણથી વિચાર કરો કે એના દરેક કર્મ, દરેકે દરેક વસ્તુ મને જ અર્પણ કરે છે. અને આવો જે ભક્ત છે ને અભય વચન, જે મને ભજનારો, મારા માટે જીવનારો, મને બધું અર્પણ કરનારો છે ને, એને હું તારું છું. શું કરું છું? તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુરૂપી સંસાર સાગરની વારંવાર જન્મ મૃત્યુના ચક્રથી એને મુક્ત કરી દઉં છું. ગર્ભથી શમશાન અને શમશાનથી ગર્ભની યાત્રા સમાપન કરી દઉં છું. એના પ્રાણ આ મહાપ્રાણમાં વિલીન થઈ ગયા પછી બીજી વખત એનો પુનર્જન્મ થતો નથી. એ વાત કૃષ્ણ પરમાત્મા કહે છે, મારામાં એકાગ્ર ચિત્તવાળાને મૃત્યુરૂપી સંસાર સાગરથી વિલંબ વિના એનો ઉદ્ધાર કરું છું. અને આવી રીતના કૃષ્ણ પરમાત્મા સમજાવે છે અને એના લક્ષણો સમજાવતા વાત કરે છે. આજે આ 12મો અધ્યાય આપણે ગાવાના છીએ. 12મો અધ્યાયનું ગાન કરીશું. જે દાદાને અતિશય પ્રિય 12મો અધ્યાય અને 15મો અધ્યાય, આ બે પ્રિય અધ્યાય આજને છે. તમે નસીબદાર છો, આજે આવ્યા હશો. ને જો આ બે અધ્યાયનું જીષ્ટ પણ, એનો મધ્યવર્તી વિચાર, મુખ્ય વિચાર પણ જો જાણવા મળશે ને તો જીવન કલ્યાણ થઈ જશે. અને એટલા માટે અહીંયા આગળ એના લક્ષણો 36 લક્ષણો બતાવતા કહે છે, અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ નિર્મમો નિરહંકારઃ સમ દુઃખ સુખ ક્ષમી. આહા, પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી. એ ભૂત માત્રનો દ્વેષ કરતો નથી. પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી. સૌનો મિત્ર છે, કરુણાવાળો છે, મમતા અહંકારથી મુક્ત છે, સુખ દુઃખમાં સમાન ભાવવાળો, ક્ષમાવાળો છે. અહીં કરુણા અને દયામાં ભેદ છે, પાતળી ભેદરેખા. બંને શબ્દો લાગે બરોબર, દયા અને કરુણા. પણ એક વસ્તુ યાદ રાખજો, દયા મનથી થાય, કરુણા હૃદયથી થાય. માટે સંતો માટે એક શબ્દ વાપરે છે, અહેતુક દયા સિંધુ. કોઈ પણ જાતના હેતુ વગરની એની દયા નીકળે. સામેવાળાનું દુઃખ જોઈને એનું હૃદય દ્રવી જાય ને, એ સાચો સંત કહેવાય, ગમે તે કપડામાં હોય. અબ્રાહમ લિંકનના જીવનની વાત છે. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્શિયલ મિટિંગમાં જઈ રહ્યા હતા. અને પ્રેસિડેન્શિયલ મિટિંગમાં જતાં જતાં એમણે જોયું રસ્તામાં એક ખાડામાં નાનકડું કોઈ પ્રાણીનું બચ્ચું હતું. એ અંદર તરફડતું હતું. ખાડામાંથી બહાર આવવા પ્રયત્ન કરે પણ પાછું ખાડામાં પડી જાય. અચાનક લિંકને જોયું, ગાડી ઊભી રખાઈ, ત્યાં નીચે ઉતર્યા. એ ત્યાં બચ્ચું હતું જે પ્રાણીનું, એને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી અને પછી આવ્યા, હાથ ધોયા, કપડાં પર કાદવના ડાઘ થયા. લોકોએ પૂછ્યું, મિટિંગમાં ગયા એવા જ કપડે ગયા. લોકોએ પૂછ્યું, પ્રેસિડેન્ટ આ શું થયું? આ કપડાં તમારે કેમ આવશે? કે ભાઈ એક ખાડામાં એક નાનકડું કોઈ પ્રાણીનું બચ્ચું પડ્યું હતું, એને બચાવવા માટે. પણ તમારે એને બચાવવાની જરૂર ક્યાં હતી? બીજા હતા. તો કે હું મારા માટે નહીં, એના માટે નહીં, પણ એને તરફડતું જોઈ મારા હૃદયમાં જે દુઃખ થયું ને, એટલા માટે હું બચાવવા માટે ગયું. માટે જ નરસિંહે લખ્યું છે, વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ પીડ પરાઈ જાણતો હોય એ મારો ભક્ત છે, એ કરુણાવાન છે, નિરંતર સંતોષ પામેલો. જીવનમાં સંતોષ પામવાનો. જે મળ્યું, જેવું મળ્યું, પત્ની, બાળકો, ઘર, સગા, વાલા, માતા, પિતા, જે મળ્યા એમાં સંતોષ રાખો. જે બી મળે છે ને એ પરમાત્માની ઈચ્છા છે. જો જીવનમાં સુખી થવાનું, આ વાક્ય પણ હું લખીને લોકોને આપું છું. જીવનમાં સુખી થવાની એક જ ચાવી, પૈસો સુખી નથી કરતો. સાંભળજો સાહેબ,
સુખી થવાની એક જ ચાવી આ તમારા ઘરની દિવાલ પર કોતરાઈને રાખજો, મારા જીવનમાં જે કંઈ મને મળ્યું છે, સાંભળજો, મારા જીવનમાં જે કંઈ મને મળ્યું છે એ ઈશ્વરની કૃપા છે, અને મારા જીવનમાં મને જે કંઈ નથી મળ્યું એ ઈશ્વરની મરજી છે. સાહેબ, આનંદ 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 આવશે જીવવામાં. જે મળ્યું છે ઈશ્વરની કૃપા, અને જે નથી મળ્યું એ ઈશ્વરની મરજી છે. અલા, એની ઉપર છોડ દો બધું. પરમાત્મા તમને જે જોઈશે એ મળશે. આપણે તો પ્રાર્થના કરતા નથી આવડતી. આપણે મંદિરમાં જઈએ, એ ભગવાન મારું આ કરજે, એ ભગવાન ગાડી આપજે, એ ભગવાન મારા છોકરાને પાસ કરજે, એ ભગવાન મારી છોકરીનું ઠેકાણું પાડજે, એ ભગવાન. માગણી ને માગણી જ છે આપણી. જો આપણે બધું માગીશું તો એ શું કરશે? તમારે હવે સાચા હૃદયથી પ્રાર્થના કરીને મંદિરમાં જવાનું. હે ઠાકોરજી, હે શંભુ, હે પશુપતિનાથ, હે ભોલેનાથ, હે ગણપતિમાં, હે અંબેમાં, હે ઉમિયા માતા, હે ખોડિયાર માતા, મારા માટે તને જે સારું લાગે ને એ તું મને આપજે. સાહેબ, માતાજીને તમે જઈને કહેશો ને સાથે, મારા જીવનમાં જે સારું હોય એ મને તું આપજે, તો તમે જે ઈચ્છો છો ને એ 100% મળશે. પણ આપણે તો માગણીઓ એટલી બધી કરીએ કે માતાજી પૂરી જ ક્યાંથી કરીએ. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, મારો ભક્ત મન બુદ્ધિ મારામાં અર્પણ કરી દે છે. આગળ કહે છે, એનાથી કોઈ પ્રાણી ઉદ્વેગ પામતું નથી, સંતાપ પામતું નથી, ભય પામતું નથી, અને એ પોતે પણ કોઈથી ડરતો નથી, ઉદ્વેગ પામતો નથી. એ સાચી અભયતા છે. મારા સિવાય અન્યની અપેક્ષા નથી રાખતો, પવિત્ર છે, ચતુર છે, તટસ્થ રહેનારો છે, દુઃખોથી છૂટેલો છે. અને આવો જે ભક્ત છે એના લક્ષણો, આ બધા એના લક્ષણો છે. કોઈ પણ દિવસ દોષ કરતો નથી, દુઃખી થતો નથી, સુખી થતો નથી, બહેકી જતો નથી, પોતે પોતાનામાં મસ્ત રહે છે. અહીં એક શબ્દ વાપરે છે, ચતુર શબ્દ, સુચિર દક્ષ. મહાભારતના યુદ્ધ પૂરું થયું એની પહેલાં ત્યારે યુધિષ્ઠિરને ધર્મરાજને કહે છે કૃષ્ણ પરમાત્મા, હે યુધિષ્ઠિર, તમે હોશિયાર છો, ચતુર નથી. તમે હોશિયાર છો, ચતુર નથી. તો કહે છે કેમ? તમે શકુનીની જાળમાં ફસાઈ ગયા. કપટ રમવા એણે કપટી ચાલ ચાલી, એની ચાલમાં તમે ફસાઈ ગયા. અને તમને જાણીને લવાઈ લાગશે, એ શકુનીના હાથમાં જે પાસા હતા ને એ પાસા જરાસંઘના હાડકાના હતા. અને શકુનીના પાસા શકુની ધારે તે કરી શકે તેમ હતો. પણ કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને કહ્યું, તમે એની ચાલમાં ફસાઈ ગયા, માટે તમે હોશિયાર છો, ચતુર નથી. જીવનમાં ચતુર હોવું એક બહુ મોટી વાત છે. ચતુરાઈ હોવી જોઈએ. હોશિયારી તો બધા પાસે હોય. અમુક લોકો પાસે વધારે પડતી હોશિયારી હોય, તો અમુક લોકો પાસે બિલકુલ હોશિયારી ના હોય. પણ ચતુર બનવાનું. અને એટલા માટે અહીં કહે છે, મારો ભક્ત ચતુર છે. ઇષ્ટની પ્રાપ્તિ થાય કે ગમે તે વસ્તુ થાય, ઠંડી ગરમી, શત્રુ મિત્ર, માન અને અપમાનની અંદર સમાન રહે છે એને. અને એ કોઈનું અહિત સ્વપ્નમાં પણ વિચારી શકતો નથી. એની કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ હાર પહેરાવે, કોઈ સન્માન કરે, કોઈ ગાળો દે, એ તો પોતે પોતાની મસ્તીમાં હોય છે. ગાળ પણ એ લેતો નથી, કોઈની પ્રશંસા પણ સ્વીકારતો નથી. પોતે પોતાની મસ્તીમાં ફર્યા કરે છે. અને એના જીવનનો નિષ્કર્ષ છે, વપુ પ્રારબ્ધ પોષે છે, ખુશામત તણી જહાસાને, ફરું અલ મસ્ત સ્વાનંદે, ફિકર સ્વકાલ નિશાને. વપુ એટલે શરીરનું પોષણ તો પ્રારબ્ધ કરે છે સાહેબ. તમે નહીં ધાર્યું તોય તમને જમવાનું મળવાનું છે. તમે ધાર્યું નહીં હોય તમારા જીવનમાં આવશે, એટલે શરીરનું પોષણ તો પ્રારબ્ધ કરે છે. તો ખુશામત તણી જહાસાને, ફરું અલમસ્ત સ્વાનંદે, ફિકર સ્વકાલ નિશાને. કાલની ચિંતા શું કામ કરવાની? રામજી તો સૂઈ ગયા, કાલ સવારે શું થયું એમને પોતાને ખબર નહોતી. અને એટલા જ માટે ખુમારીમાં જીવવાનું, પરમાત્મા મારી સાથે છે. એટલે આ ગુરુ પૂર્ણિમાએ ધરમસિંહ દાદા આવ્યા હતા મારા પ્રવચન નિકોલના સંગાજ પાર્ટી પ્લોટમાં. મેં કહ્યું, દાદા થોડીક વાર ના, કે હું 1.5 કલાક પૂરું બેસીશ. અને 1.5 કલાક બેસીને એમણે પ્રવચન પણ સાંભળ્યું અને પૂજા પણ કરી. ગુરુ પૂર્ણિમાના દિવસ 21મી જુલાઈએ, 26મી જુલાઈએ અહીંયા એમના ઘરમાં એમને મળ્યો પણ ખરો.
મને કે તમે આવો સ્વામીજી અમેરિકાથી, પછી આપણે સાથે પ્રસાદ લઈશું. પણ પરમાત્માની અપરંપાર કૃપા નહીં હોય મારી ઉપર, નહીં તો મારે પ્રસાદ એમની સાથે લેવાનો હોત. એ વખતે મેં એક વાક્ય લખીને બધાને ભેટ આપ્યું. જીવનમાં ઉતારવા જેવું નાનું વાક્ય છે. ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી હારી યાર. ખુશામતની ખીર કરતા, ને ખુશામત કરવી હોય તો ખુદાની કરો. ખુશામતની ખીર કરતા ખુમારીની ખીચડી હારી. આજે 5000 લોકોના ઘરમાં એ સ્ટીકર તરીકે વાક્ય મોકલ્યું યાર. રખેને કોઈનો માયલો જાગી જાય, રખેને કોઈની અંદરથી ભીતરનો જ્યોત જાગી જાય અને પરમાત્માની કૃપા થઈ જાય. અહીં ગીતા આપણને ખુમારી માટે શીખવે છે, અભયતા શીખવે છે. નિર્ભય નથી બનાવતી, અભય બનાવે છે. નિર્ભયતા અને અભયતામાં ભેદ છે. નિર્ભય તો અહીંયા આપણે આટલા બધા બેઠા છે, કોઈ વ્યક્તિ આવે વેપન લઈને, હથિયાર લઈને આવે, બંદૂક લઈને આવે, આપણે ડરી જઈશું ભાઈ એની પાસે હથિયાર છે. એ નિર્ભય ચોક્કસ છે, પણ એને કોઈનો ડર છે. જ્યારે સાચી અભયતા શું? હું કોઈથી ડરીશ નહીં અને મારાથી કોઈ ડરશે નહીં. એ સાચી અભયતા છે. અને આવી અભયતા જ્ઞાનમાં આવે. અને એટલા જ માટે અહીંયા આગળ કહે છે પરમાત્માની કૃપાથી 12મા અધ્યાયમાં જ્ઞાનીના 36 લક્ષણો બતાવ્યા. એ અમૃત સમાન છે. 13મો અધ્યાય જ્ઞાનકાંડની શરૂઆત કરે છે. 13મો અધ્યાય છે અને 13મા અધ્યાયની શરૂઆત અહીંયા કૃષ્ણ પરમાત્મા જ્ઞાનના યોગથી કરે છે. ને ભગવાન બોલે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે અર્જુન, આ શરીર ક્ષેત્ર છે. જો ક્ષેત્ર શબ્દ ક્યાંથી આવ્યો? ખેતરમાંથી આવ્યો. આપણે ખેતરમાં અનાજ નાખીએ છીએ, પછી પાક સારો થાય કે ખોટો થાય, એનું ફળ મળે છે. એમાં શરીર પણ એક ખેતર છે. એમાં પાપ અને પુણ્યરૂપી કર્મ થાય. સારું કર્મ તો પુનરાવૃત્તિ થાય, ખરાબ કર્મ ત્યાંથી પાછા જવાની વૃત્તિ થાય. કર્મ તો છે, એકમાં નાસી જવાની વૃત્તિ છે, એકમાં જવાની વૃત્તિ છે. પેલો કહેશે હું ધન કે સ્ત્રીની સમીપ નહીં જઉં, હું સ્ત્રીનું મુખ નહીં જોઉં. એક વ્યક્તિ એવું માને છે. એક વ્યક્તિ કે સ્ત્રી તો મારી માતા છે. ઋષિ મુનિઓએ સૌથી પહેલું સ્થાન આપ્યું માતૃદેવો ભવ. મોટામાં મોટા મહાન સંત હોય, મહંત હોય, ઋષિ હોય, ભગવાન કૃષ્ણ હોય, રામ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, દરેકે જન્મ લેવા માટે માતાનું શરીર જોઈએ ને જોઈએ. કેમ? મારા ઋષિમુનિઓએ પણ પ્રથમ સ્થાન આપ્યું છે માતૃદેવો ભવ. પછી પિતાને સ્થાન આપ્યું પિતૃદેવો ભવ. માનો ત્યાગ પૂજાય છે. અત્યારે કાયદા બદલાયા, બાકી જે બાળકને પોતાની ભીતર 9 મહિના સુધી રાખ્યું હોય, હાડમાંથી સિંચન કર્યું હોય, એનું જ રક્ષણ કર્યું હોય, અને એ જ માને જ્યારે બાળક જન્મે ત્યારે એ જ માએ લખાયું, જા બેટા તારી પાછળ તારા બાપનું નામ લખાય. આ માતાનો ત્યાગ પૂજાય છે. અને એટલા જ માટે મારા વાલા ઋષિમુનિઓએ માતાને પહેલું સ્થાન આપ્યું છે. એક કહે છે હું સ્ત્રીની સમીપ નહીં જાઉં, અર્થાત એને નફરત છે, તિરસ્કાર છે. બીજો ત્યાં જાય તો કે એને રાગ છે. પણ આ તો જ્ઞાની કેવો? રાગ પણ નહીં, વિરાગ પણ નહીં, પણ વીતરાગી બનવાનું ગીતા આપણને શીખવે છે. કોઈનામાં રાગ પણ નહીં, વિરાગ પણ નહીં, નાસી જવાની વૃત્તિ નહીં, સ્વીકાર પણ નહીં, પણ બધાનો સ્વીકાર કરવાનો. ઈચ એન્ડ એવરી લિવિંગ ઓર્ગેનિઝમ ઇઝ મોબાઈલ ટેમ્પલ. એટલે આપણી સંસ્કૃતિ પગે લાગવાની છે. અહીં હરીશભાઈ બેઠા છે, એમને હું પગે લાગું છું. હરીશભાઈનો આકાર છે, પુરુષ છે, પણ આકાર ગયો, નામ ગયો. એમની ભીતર જે મને બોલવાની શક્તિ આપે, સાંભળવાની શક્તિ આપે, એમને હું નમન કરું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસે અર્જુન તિષ્ઠતિ. મારા કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હું ભૂત માત્રના હૃદયમાં નિવાસ સ્થાન છે મારું. આવી વાત જો કરી હોય તો હું કોઈનો સ્વીકાર કે તિરસ્કાર કરવાનો મને અધિકાર કોણે આપ્યો? અને એટલા જ માટે ગીતા સમજાય તો આ બધી ભ્રાંતિઓમાંથી મુક્ત થાય. ઋષિ મુનિઓએ, સંતોએ જો માતાને પ્રથમ સ્થાન આપ્યું હોય તો મા તો પૂજ્ય છે. અને એટલા જ માટે અહીં કહે છે આ શરીર ક્ષેત્ર છે. એમ કહેવાય છે જે ક્ષેત્રને એટલે શરીરને જાણે છે અને તત્વવેતાઓ જેને ક્ષેત્રજ્ઞ કહે છે. અર્થાત શરીરની અંદર થતા બધા પરિવર્તનોને કોક તો જાણે છે કે નહીં? એટલે હા કે ના તો કહો. અત્યારે તમે અહીંયા બેઠા છો, પણ તમારા મનમાં કંઈ વિચાર ચાલતો હશે, કોક તો જાણે છે કે નહીં? આપણા મનના વિચારને જાણે છે. આપણી બુદ્ધિએ સારો ખોટો નિર્ણય લીધો એને જાણે છે.
મારું મન આજે ઉદાસ છે એ પણ જાણે છે, મેં ખોટો નિર્ણય લીધો એ પણ જાણે છે, મેં સાચો નિર્ણય લીધો એ પણ જાણે છે. મારું મન આજે ઉદાસ છે, મારા મનના વિચારો, ચલો હું જાગું છું, તમે જાગો છો, પણ જ્યારે સૂઈ ગયા પછી સ્વપ્ન આવ્યું તો સ્વપ્ન પણ સારું ખોટું હોય ત્યાં કોક છે કે નહીં જાણવાવાળો. સવારે ઉઠીને કહો છો કે ભાઈ મને આવું સ્વપ્ન આવ્યું એવું આપણે કહીએ છીએ, અર્થાત અંદર કોઈ બેઠો છે. એટલે શરીરમાં થતા પરિવર્તન ફેરફારને પેલો અંદર બેઠેલો જાણે છે, એને ગીતા ક્ષેત્રજ્ઞ કહે છે. એટલે ક્ષેત્રજ્ઞ નો જાણનારો, જેમ સર્વજ્ઞ એટલે બધું જ જાણનારો, એમ ક્ષેત્રજ્ઞ એટલે શરીરની અંદર થતા પરિવર્તનોનો પેલો સાક્ષી છે. હે અર્જુન, સઘળા શરીરોમાં ક્ષેત્રજ્ઞ આત્મા, પણ તું મને જાણ. આહા, આ જ્ઞાનકાંડની શરૂઆત થઈ સાહેબ. જ્ઞાન યોગની શરૂઆત કરી એટલે કહે છે તું બધા પ્રાણીઓમાં મને જાણ, ક્ષેત્રજ્ઞ રૂપે તું મને જાણ. અને એ જ્ઞાન ક્ષેત્રજ્ઞ અને શરીર અને આત્મા બે જુદા છે એવું જે જ્ઞાન છે એને જ જ્ઞાન છે એવો મારો મત છે. વિચાર કરો, અહીંયા કૃષ્ણ પરમાત્મા અનેક દ્રષ્ટિકોણથી સમજાવવાનો પ્રયાસ કરે છે. અને 13મા અધ્યાયમાં પાછા લક્ષણો બતાવ્યા. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, રાજવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ. આહા, પરમાત્માએ કહ્યું એ આત્મ પ્રશંસાનો અભાવ છે. અમાનિત્વમ, કોઈ માન આપે તો બી ઠીક છે, કોઈ માન ના આપે તો બી ઠીક છે. એનું એક જ વસ્તુ જીવનમાં, મારો ઈશ્વર કરે એ ખરું. એના જીવનનું એક જ નિર્ણય, ભગવાન કરે એ ખરું. પણ ઘણીવાર આપણે શંકા થાય, ઈશ્વર શું કરી શકે? સાચું કહો, શંકા થાય કે નહીં? અલા આ કે ના તો કહો. જેને જોયો નથી, જાણ્યો નથી, દેખાતો નહીં, એ શું કરી શકે? ઈશ્વર બધું કરી શકે. એક રાજા હતો, એ રાજાને એવો શંકા થઈ કે ઈશ્વર શું કરી શકે, ઈશ્વર શું કરી શકે. એણે બધા લોકોને બોલાયા, એના વિદ્વાન લોકોને બોલાયા, મંત્રી બધા જેટલા હતા રાજ્યમાં બધાને બોલાયા. અને કે ભાઈ મને પ્રશ્નનો જવાબ આપો, ઈશ્વર શું કરે? પેલો કે ઈશ્વર વરસાદ લાવે, કોઈ કે ફળ લાવે, કોઈ કે ફૂલ લાવે, કોઈ કે જન્મ આપે, કોઈ કે મૃત્યુ કરે, ઈશ્વર આમ કરે. પણ રાજાને સંતોષ ના થયો. રાજાએ બહુ લોકોને બોલાવ્યા, સંતોષ ના થયો. રાજાએ પછી કહ્યું કે ભાઈ જો સાંભળો, મને 24 કલાકમાં જવાબ ના મળ્યો, તમારે બધાને મૃત્યુદંડ નક્કી છે. આખું મંત્રીમંડળ ઉદાસ થઈ ગયું. ગામની નદી કિનારે ગયા કે શું કરવું, રાજાને ઉત્તર ક્યાંથી આપો? બધાએ આટલું બધું કહ્યું પણ એ માનતો નથી, શું કરવું? તો ત્યાં નદી કિનારે એક વ્યક્તિ બેઠેલો, બિલકુલ ભોળો, કંઈ એને ખબર નહીં, બીજું કશું જ નહીં. એ બેઠેલો પોતાની મસ્તીમાં. એણે આખા રાજ્યના લોકોને જોયા. ત્યાં તો જઈને ત્યાં પૂછ્યું, ભાઈ શું થયું? બધા અહીંયા કેમ બેઠા છો? તો કે ભાઈ તું જાને, તું આમે એક તો કંઈ તારામાં બહુ બુદ્ધિ છે નહીં, તું જા, અમારું કામ કરવા દે. અલા ભાઈ મને કહો તો ખરી, હું પણ આ રાજ્યનો નાગરિક છું, કંઈ મુશ્કેલી હશે તો હું તમને જણાવીશ, કંઈ કહો તો ખરી. તો કે લે હા પણ અહીંયા અમારે જાણજો, રાજાને જાણવું છે ઈશ્વર શું કરી શકે. અરે આટલી વાત છે, હું રાજાને જઈને કહીશ. અલા માથું જતું રહેશે, ખોટું બોલીશ તો. અરે તમે મને રાજા પાસે લઈ જાઓ. આ રાજા પાસે લઈ ગયો છે. રાજા પાસે લઈ ગયો અને રાજાએ પ્રશ્ન કે મહારાજ તમારા પ્રશ્નનો ઉત્તર આ વ્યક્તિ આપશે, તમારા પ્રશ્નનો ઉત્તર આ વ્યક્તિ આપશે, ચાલશે? મહારાજ કે જો ભાઈ તું ખોટો ઉત્તર આપી તો માથું ઉતારી તારું. અરે મહારાજ તમારે જે કરવું એ કરજો, તમારો પ્રશ્ન પૂછો ને પહેલાં. ત્યારે મહારાજે કહ્યું મારો પ્રશ્ન એટલો છે કે ઈશ્વર શું કરી શકે. પેલો ખડખડાટ હસવા માંડ્યો. મહારાજ તમારે આનો ઉત્તર જોઈએ છે? તો કે હા. તો કે તમારે નીચે આવવું પડે. ધારો કે હું કોઈને પ્રશ્ન પૂછું તો મારે નીચે બેસવું પડે, કારણ કે જ્ઞાનનો સ્વભાવ છે ઉપરથી નીચે આવવાનો. રાજાને ગરજ હતી, રાજા નીચે ઉતર્યો અને પેલો માણસ હતો એ જઈને સિંહાસન પર બેઠો. હા હવે બરોબર મહારાજ, હવે તમારા પ્રશ્નનો જવાબ પૂછો. તો કે ઈશ્વર શું કરી શકે? હવે તમે પૂછો કે ઈશ્વર શું કરી શકે? અરે મહારાજ હજુ ના સમજણ પડી. ઈશ્વર એક અબૂધ માણસને, અજ્ઞાનીને થોડોક ટાઈમ માટે રાજાના સિંહાસન બેસાડી અને રાજા બનાવી શકે, અને એક રાજાને નીચે ઊભો રાખી શકે. આ મારો ઈશ્વર કરી શકે. યાર કોઈ દિવસ જીવનમાં એવું ના માનતા કે ઈશ્વર શું કરી શકે. ઈશ્વર બધું જ કરી શકે તેમ છે. શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા હોવી જોઈએ. પરમાત્મા બધું જ કરવા સક્ષમ છે. યાર બધી જ વસ્તુ કરી શકે તેમ છે.
માત્ર વિશ્વાસ જોઈએ. મેં પહેલે દિવસે કીધું તું, યાદ રાખજો, સબરીને કેટલો વિશ્વાસ હતો, મારો રામ આવશે, આવશે, આવશે. રામ એના દરવાજે ગયા છે, એમ આપણે પણ વિશ્વાસ રાખો કે મારા જીવનમાં કલ્યાણ થશે, થશે ને થશે. પણ આપણને તો યુદ્ધ પહેલાં જ આપણે હેઠા પડી જઈએ છીએ. જીવન જીવ્યા પહેલાં જ મૃત્યુ પામવાની વિચારણા કરતા હોય છે. અને અહીંયા એટલા માટે અહીંયા આગળ કહે છે, એ માન, આત્મપ્રશંસાનો અભાવ છે, એનામાં દંભ નથી. આનાથી સમાજે મુક્ત થવાનું. બધા જ લોકો આવી જાય, આમાં સંતો પણ આવી જાય. દંભ નહીં કરવાનો, જેવા છે એવા દેખાવાનું, ટ્રાન્સપરન્સ રહેવાનું, સરળ રહેવાનું, સહજ રહેવાનું. હવે હું કોઈ દિવસ આમ હોય, હું મારા આશ્રમમાં દૂધ પીતો ના હોય અને કોઈના ત્યાં કહું મેં તો દૂધ પીઉંગા. હવે પેલાની ઝૂંપડીમાં દૂધ ના હોય તો બાજુવાળાને ત્યાંથી લાઈન તને દૂધ પાય તો ધૂળ પડી તારા દૂધમાં, પછી પાણી પીને યાર. પણ દંભમાંથી ઊંચા નહીં આવવાના, જેવા છો એવા રહો. અહીં ગીતા કહે છે, હું નથી કહેતો, અમાનિત્વમ અદંભિત્વમ બીજો શબ્દ છે, લક્ષણ છે સાહેબ. અને જ્યાં સુધી ટ્રાન્સપરન્સી નહીં આવે ત્યાં સુધી જીવનમાં સહજતા, સરળતા આવી શકશે નહીં. અને એટલા જ માટે વિચાર કરો, આ બધા ગુણો જે છે. અને એટલે જ કહું છું, ધરમસિંહ કાકાનું વ્યક્તિત્વ એટલે શું, તમે આજે નહીં સાંભળ્યું એ શબ્દો સાંભળશો એમના માટે. ધરમસિંહભાઈ મોરડિયા, ધરમસિંહભાઈ હરજીભાઈ મોરડિયા, ભીમનાથ ગામ. ધરમસિંહભાઈ એટલે કોણ? આપણને એમ લાગે કે એક ભીમનાથ ગામના, આ ગામના વડીલ હતા, આ ગામના ટ્રસ્ટી હતા, આ આટલી સમાજ સેવા હતા. ધરમસિંહભાઈ એટલે નાના કદનો પણ મોટી ઊંચેરો માનવી એટલે ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈ એટલે કોણ? હરજીભાઈનું હીર અને જીવવાનું જીવન એટલે ધરમસિંહભાઈ. દૂરદર્શિતા, પ્રભાવિતતાની મૂર્તિમંત જીવતું જાગતું સ્વરૂપ એટલે ધરમસિંહભાઈ. તેજસ્વીતા, ઓજસ્વીતાનું પ્રતીક એટલે ધરમસિંહભાઈ. સહજતા, સજ્જનતા, સાહસિકતાનું જાગતું રૂપ એટલે ધરમસિંહભાઈ મોરડિયા. સરળતા અને ઉદારતાનું મિશ્રણ એટલે ધરમસિંહભાઈ. દ્રઢ નિર્ણય, દ્રઢ નિશ્ચયનું પ્રતીક એટલે ધરમસિંહભાઈ મોરડિયા. દાનવીરતા, ઉદારતાનું પ્રતીક એટલે ધરમસિંહભાઈ. ધર્મ, અર્થ, કામ, પરમ પુરુષાર્થ, મોક્ષનું પ્રતીક એટલે ધરમસિંહભાઈ મોરડિયા. જેની પ્રતિમા નીચી, બહુ હાઈટ નહોતી, જેની પ્રતિમા નીચી પણ પ્રતિમા ઊંચી, એ ધરમસિંહભાઈ મોરડિયા. ધરમસિંહ દાદા એટલે કોણ? શ્રીમદ ભગવદ્ ગીતાનું હાલતું ચાલતું મંદિર એટલે ધરમસિંહભાઈ મોરડિયા. ઘણા લોકો એમ પણ કહી શકે કે મંદિર ગયા પહેલાં જ ધરમસિંહ દાદાના દર્શન કરો, તમારા દર્શન કબૂલ થઈ શકશે. એટલું નિર્મળ પવિત્ર જીવન હતું. અને એટલા જ માટે કહે છે, પરિવારના મોભી, સમાજના સુકાની, ભામાસા, માર્ગદર્શક, પથદર્શક, કલ્યાણ કરનાર, શ્રેય કરનારનું પ્રતીક, ઉદાહરણ એટલે શ્રી ધરમસિંહભાઈ મોરડિયા. અને એટલે જ આજે એમનું શરીર નાશ પામ્યું છે, પણ આપણા સૌના હૃદયમાં અમર થઈને આજે પણ જીવી રહ્યા છે. એવું કાર્ય કરી જાઓ કે દુનિયા યાદ કરે સાહેબ. આ ગીતાના સિદ્ધાંત, અમાનિત્વમ દંભિત્વમ. મને ખબર છે કોઈ બી હજારો માણસની મેદનીમાં હોઉં અને નિકોલના મેદાનમાં આવ્યા હોય, એક ક્ષણનો વિચાર કર્યા વગર કે હું આટલો મોટો માણસ છું, પાછળ નીચે જઈને પલાઠી વાળીને બેસી જાય. મારે બોલાવવા પડે કે ધરમસિંહ દાદા તમે આગળ આવો યાર, વિચાર તો કરો. અને આપણે તો ટેલિફોન કરીને ખુરશીની વ્યવસ્થા કરે, પછી મારો વાલો મોન નીકળે. બહુ સ્પષ્ટ વિચારવાનું. ગીતાના સિદ્ધાંતો જીવનમાં ઉતાર્યા હોય. આ એમને માં શ્લોકો નથી આ ગીતાના. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, ક્ષમા આપવી. પેલો વ્યક્તિ આવ્યો તો મારવા, પણ કેટલું નિર્મળ, એમને તો હસતા હસતા કોઈ જાતનો પ્રતિકાર નથી કર્યો. અને એવું કહેવાય, જેને ફોટો પાડ્યો છે ધન્ય છે, સેલ્યુટ છે. જાણે છેલ્લું પગલું ઉપાડતા હોય એ ગમન કરવા માટે, ઉર્ધ્વ ગમન માટેનું પગલું હોય, એમ અડધું પગ એનો ઊંચો છે. હરીશભાઈ વિચાર તો કરો યાર. સામેથી વ્યક્તિ મારવા આવ્યો, નાસી નથી ગયા, ડરપોક નથી બન્યા,
સામી છાતીએ લડનારો માણસ એટલે ધર્મથી ભાઈ. ગમે તે સમસ્યા જીવનમાં કેમ નથી આવતી? હું એટલા માટે કહું છું કે હું ભાટચારણ નથી, પણ એક સાધુ છું, એક સંન્યાસી છું, અને સંન્યાસીએ સાચા વ્યક્તિના વખાણ કરવા જોઈએ. એ શાસ્ત્રગત આજ્ઞા છે એમને. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, ગીતાના શ્લોકોના માધ્યમમાં એમનું જીવન અને કવન સરખાવવાનો પ્રયાસ કરું છું. મને આ 4 દિવસ આપ્યા છે, પણ 4 દિવસમાં ઘણું બધું સમજાઈ જવાનું. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે એકત્રતા વર્તન. જો અહીંયા કહે છે અભિપ્રાય, મનોવલણ અને વર્તનની એકરૂપતા, જેવું બોલતા એવું કરતા, એ છે અંતઃકરણની દ્રઢતા, મન અને ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, ઇન્દ્રિયોના વિષયમાં વિરાગ વૃત્તિ, અહંકારનો અભાવ, જન્મ મરણ ઘડપણ રોગ દુઃખ વગેરે સંસારના દોષોનું વારંવાર ચિંતન કરતા રહેતા. વારંવાર ચિંતન કર્યા કરે સંસારના દોષમાં. સંસાર કેવો છે? મીરાએ લખ્યું ને, સંસારીનું સુખ કેવું, જ્યાં જવાના નીર જેવું, સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, મેરે તો ગિરધર ગોપાલ. મીરા લખે છે ભગવાન બુદ્ધને આ સંસારમાં આગની જ્વાળા દેખાઈ. અને કબીર લખે છે એ સંસાર કાગજ કી પુડિયા, બૂંદ ગળે ગુલજાના હૈ, એ સંસાર કાંટો કી બાड़ी, ઉલચ પુલચ મરી જાના રે. આહા, કબીર લખે છે. ભોલે બાબા ભારતના સંત થઈ ગયા લખે છે કે એ સંસાર, આ સંસાર, संसार जलती आग है, इस आग से झट भाग कर अशांत शीतल देश में हो जा अजर, हो जा अमर. સંસારમાં દોષ દર્શન કરવાનું એટલે ખરાબ છે એવું નહીં, પણ સંસારમાં આસક્ત નહીં થવાનું. રહેવાનું તો સંસારમાં છે, પણ કેવી રીતે રહેવાનું? કાજળની કોટડીમાં જવાનું, કાળી કોટડીમાં જવાનું, પણ દાગ લાગ્યા વગર પાછું આવવાનું. એનું નામ સંસારમાં રહેવાનું, છતાં સંસારનો સ્પર્શ ન થઈ શકે. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે, પુત્ર સ્ત્રી ગૃહ ધનાદિમાં મમતાનો અભાવ અને પ્રિય અપ્રિયની પ્રાપ્તિમાં સદા ચિત્તની અસમાનતા. મને આવું જ કેમ મળ્યું? ઘણીવાર મન ઉદ્વેગ થઈ જાય, આવું જ શું કામ મળ્યું? અને એટલા માટે અહીંયા ગાડી કહે છે, મારામાં અનન્ય યોગથી અવ્યભિચારની ભક્તિ, એકની ભક્તિ મારામાં હોવી જોઈએ. એકાંતનું સેવન કરવાનું, પરમ તત્વમાં એકાકાર થવાનું. આવી વાત અહીંયા ગાડી ગીતાના 15મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં કહે છે. 14મા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્મા અદ્ભુત વાત કરે છે. હું તને સર્વ સાધનોમાં અતિ ઉત્તમ ફળદાયક પરમ પરમાત્મા સંબંધી જ્ઞાન તને હું ફરીથી કહીશ. પુનરાવૃત્તિ કરે છે. પરમ ભૂય પ્રવક્ષ્યામી જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ. હું તને ફરીથી કહીશ, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી મુક્ત થઈ ગયા છે, પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. આ જ્ઞાન સાધને આશ્રય કરીને, અર્થાત મારા સ્વરૂપને પામેલા પુરુષો સૃષ્ટિની ઉત્પત્તિ સમયે પ્રલય કાળમાં ઉત્પન્ન થતા નથી. આ 15મા અધ્યાયનો પાયો 14મા અધ્યાયમાં નાખે છે, કારણ કે આગળ કહેવાનું છે, યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. અને એટલા જ માટે અહીંયા ગાડી ગુણાતીતના લક્ષણો બતાવતા કહે છે, સત્વ રજસ અને તમ, આ 3 પ્રકૃતિ ઉપજેલા 3 ગુણો જીવાત્માને બાંધે છે, પણ આ જે 3 ગુણોને ઓળંગી જાય છે એને ગુણાતીત કહેવામાં આવે છે. રજોગુણને રાગ સ્વરૂપ જાણ, કામનાને આસક્તિ ઉપજાવનારો જાણ. સત્વસ ગુણ પણ બાંધે છે, રજસ ગુણ પણ બાંધે છે, અને તમસ એટલે અજ્ઞાન કે તમસ એટલે અંધકાર છે. અને એટલે જ આપણે ગાતા હતા, તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય, અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. આ ઉપનિષદના વાક્યો પણ મારા વાલા ઋષિમુનિઓએ, મારા વાલા કવિઓએ, આપણે સ્કૂલમાં ભણતા તે કવિતામાં આપણે ગાતા હતા, રોજ પ્રાર્થનામાં ગાતા હતા. હું અહીંથી ગઈશ એટલે તમને બધાને સ્કૂલમાં યાદ આવશે. એ આપણું સ્કૂલનું બાળપણ યાદ થઈ જશે. અને આપણે ત્યાં શ્રવણ કરતા હતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અસત્યો માહેથી
પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, આ ઋગ્વેદના મંત્રોનું ગુજરાતી અનુવાદ મારો વાલો કવિ કરતો તો યાર. વિચાર તો કરો, એણે આપણે સ્કૂલની ગળથુથીમાં ભણાવ્યું છે. સ્કૂલમાં, દરેક સ્કૂલમાં બોર્ડ હોય છે, સા વિદ્યા વિમુક્તએ, સાચી વિદ્યા તમને મુક્ત કરશે ને કરશે. જ્ઞાન, આજે નોલેજ ઇઝ પાવર, કારણ કે આખી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ કર્મની એક્શન ઓરિએન્ટેડ છે, કર્મ કરો કર્મ કરો કર્મ કરો, જ્યારે પૂર્વના દેશો છે નોલેજ ઓરિએન્ટેડ છે. અહીં જ્ઞાનનો ઉદય છે, ત્યાં કર્મનો ઉદય છે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરી અને આપણે પરમાત્માના માર્ગે જવાનું છે. કર્મ પણ એટલું જરૂરી છે અને જ્ઞાન પણ એટલું જરૂરી છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે સત્વ ગુણ સુખમાં જોડે, રજો ગુણ કર્મમાં જોડે અને તમો ગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદ કરાવે છે. અને માટે જ પેલું પ્રવચન છે, પ્રમાદો વય મૃત્યુ. જે પ્રમાદ કરે છે, આળસ કરે છે, એ જ વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં થાય છે. અને એટલે શંકરાચાર્યજી લખે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમમાં શંકરાચાર્યજીએ 31 શ્લોકમાં બહુ સરસ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. અને અહીંયા કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે ગુણાતીત થવાનું છે. ગુણાન એતાંતિત્ય ત્રીની દેહી, દેહ સમુદ્ભવાન, જીવાત્મા દેહને ઉત્પન્ન કરનારા બીજરૂપ માયાના ત્રણેય ગુણોને ઓળંગી જાય છે. તે જન્મ મૃત્યુ ઘડપણ વગેરે દુઃખોથી મુક્ત થઈ પરમ આનંદને પામે છે. અને એ જ વ્યક્તિને ગુણાતીત કહેવામાં આવે છે. અને આવો જે વ્યક્તિ છે એ મને અતિશય પ્રિય છે. અને એટલા જ માટે હે અર્જુન, જીવનમાં સંગ કોનો કરવો, કોનો સંગ કરવો એ પણ આપણને શાસ્ત્રો સમજાવે છે. અહીંયા કયા ગુણોનો સંગ કરવો અને કયા ગુણોને છોડી દેવા એની વાત કૃષ્ણ પરમાત્માએ સમજાવે છે આપણને. તો જીવનમાં સંગ કોનો કરવો, આપણે ઘણીવાર સંગ કોનો કરવો ને એ આપણે જાણી શકતા નથી. તમે જોજો, પરમાત્માએ એવી રચના કરી છે ને, જેને કડવું જલ પીવું હોય, કડવું જલ, તો એના કડવા જલના મિત્રો ભેગા કરી આપશે. જેને જુગાર રમવો હોય તો જુગારવાળા ભેગા કરી આપશે. જેને પ્રપંચ કરવો હોય પ્રપંચી લોકો ભેગા કરી આપશે. જેને જેવું જોઈએ ને એવું ગ્રુપ ભગવાન ભેગું કરી આપતો હોય છે. પણ જીવનમાં સંગ કોનો કરવો ને મારે નક્કી કરવું પડે. સંગ કોનો કરવો ઘણીવાર આપણે જાણતા નથી અને આપણે હેરાન થઈ જઈએ છીએ. ખરેખર સંગ કોનો કરવાનો? સંગ જો જીવનમાં સારો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. માટે કહે છે, દુર્જન કી કરુણા બુરી, ભલો સાંઈ કો ત્રાસ. કોઈ વ્યક્તિ તમને કોઈ દાડો ચા શું પાણી ના પાતો ને કે ચાલ આજે જમવા લઈ જાઓ ને, સમજી જેવો કંઈ લોચો છે. દુર્જન કી કરુણા બુરી, ભલો સાંઈ કો ત્રાસ. સૂરજ જબ ગરમી કરે તબ બરસન કી આસ. ત્યારે વરસાદની આસ હોવી જોઈએ. ત્રાહીમામ થાવ ને ત્યારે વરસાદ આવશે. અને એટલા જ માટે અહીંયા અનેક દ્રષ્ટિકોણથી અહીંયા કૃષ્ણ પરમાત્મા સમજાવવાની વાત કરે છે. અને અહીંયા કૃષ્ણ પરમાત્મા સંપૂર્ણ શાસ્ત્રનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી અધ્યાય 15ની પ્રારંભ શુભારંભ કરે છે. 15મો અધ્યાય છે અને 15મા અધ્યાયની અંદર એટલો અદ્ભુત છે આ 15મો અધ્યાય, કારણ કે પુરુષોત્તમ યોગ નામ છે. આ 15મા અધ્યાયની અંદર મૃત્યુ બાદ જીવનું થશે શું એની વાત કરી છે. જીવની ગતિની વાત કરી છે. કઈ યોનિમાં જશે, ક્યાં જશે, પરમ પદની પ્રાપ્તિ, પરમધામની વાત કરી છે. પરમાત્માનું ધામ કેવું છે? 15મો અધ્યાય સંપૂર્ણ શાસ્ત્ર કહેવાય છે એટલા માટે કે પરમાત્માએ પોતાનું નામ અને સરનામું આની અંદર બતાવવામાં આવ્યું છે. 15મો અધ્યાય એટલા માટે શ્રેષ્ઠ છે કે પરમાત્માની દિવ્ય વાણી છે, જ્ઞાનનું ઉચ્ચતમ શિખર છે, પરમ ગતિ પ્રાપ્ત કરવાનું સાધન છે. ભારતીય પરંપરાનો બેજોડ સંવાદ છે. જીવથી પરમાત્માની, નરથી નારાયણની, બિંદુથી સિંધુની, અલ્પજ્ઞથી સર્વજ્ઞની, અલ્પશક્તિમાનથી સર્વશક્તિમાનની યાત્રા કરાવવાનું જો માધ્યમ હોય, સાધન હોય,
કરણ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તે સંપૂર્ણ 15મો અધ્યાય છે. અને એટલા જ માટે દરેક આશ્રમમાં જન્મ પૂર્વે 15મો અધ્યાય ગાવામાં આવતો હોય છે. અને કોઈનું મૃત્યુ થાય ત્યારે 15મો અધ્યાય 12મો અધ્યાય પણ ગાવામાં આવે છે. અને સાથે સાથે કઠોપનિષદના મંત્રો પણ ગવાય, કારણ કે કઠોપનિષદ નચિકેતા અને યમરાજ વચ્ચેનો સંવાદ છે. સાક્ષાત મૃત્યુ અને નાનકડા 8 વર્ષના બાળક વચ્ચેનો સંવાદ. એટલે કઠોપનિષદ 15મો અધ્યાય અદ્ભુત છે. અને 15મો અધ્યાય શ્રેષ્ઠ છે. સંક્રમણ અને ઉત્ક્રમણની એમાં વાત કરવામાં આવી છે. તો અહીંયા 15મા અધ્યાયના માધ્યમથી આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે એના ધામમાં ગયેલો પાછો આવતો નથી. પણ જો પરમાત્માને જાણવો, માણવો, પીછાણવો હોય તો અધિકારી જોઈએ, લાયકાત જોઈએ, ક્વોલિટી જોઈએ, ક્વોલિફિકેશન જોઈએ, મારી પાસે અધિકાર જોઈએ, મારું પાત્ર તૈયાર જોઈએ. તો કયા કયા પાત્રો જોઈએ? તો અહીંયા 15મા અધ્યાયમાં કહે છે, સંસાર વૃક્ષનું વર્ણન કર્યું છે. સંસાર વૃક્ષને ઊંધું કહ્યું છે ઊર્ધ્વ મૂળ અધ શાખમ, અર્થાત જેના મૂળિયા ઉપર છે, ડાળા પાંદડા શાખાઓ નીચે છે, એવું સંસાર રૂપી વૃક્ષ છે. પણ આ સંસાર વૃક્ષને છેદન કે ભેદન કરવું હોય તો અસંગ શસ્ત્રેને દ્રઢેને ચિતવા વૈરાગ્ય રૂપી, વિવેક રૂપી અસ્ત્ર શસ્ત્ર જોઈએ. પણ આ સંસાર વૃક્ષના મૂળિયા ઉપર કેમ કયા? પહેલો શબ્દ ઊર્ધ્વ મૂળ અધ શાખમ. ઊર્ધ્વ મૂળ એટલા માટે કહ્યું કે સૌથી પહેલું મૂળ પરમાત્મા. અને આપણે પરમ દિવસે વિચાર કરી ગયા કે આ જગતનું, જેને થિયરીમાં રસ છે, જગત કેવી રીતે જન્મ્યું છે, જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ પંચ મહાભૂત કોને કહેવાય, ક્યાંથી આવ્યા છે, તો એના માટે ઉપનિષદોએ ગાયું, એ તસ્માદાત્મન આકાશ સંભૂત, આકાશાત વાયો, વાયોર અગ્નિ, અગ્નેર આપઃ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્યોન્નમ, અન્નાદ પુરુષ. થિયરી ઓફ ક્રિએશન છે. સૌથી પહેલો પરમાત્મા, એમાંથી આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી થઈ, પૃથ્વીમાં અનાજ થયું, અનાજ આપણે ખાધું, એમાંથી લોહી બન્યું, લોહીમાંથી શક્તિ થઈ, અને શક્તિમાંથી સર્જન થયું છે. તો આ થિયરી ઓફ ક્રિએશન. એટલે જ પેલો શબ્દ આવ્યો યથા પિંડે તથા બ્રહ્માંડે. એ શબ્દ આપ્યો જે પિંડમાં છે એટલે શરીરમાં છે, એ સંપૂર્ણ બ્રહ્માંડમાં છે. અને એટલા માટે એને ઊર્ધ્વ મૂળ કહ્યું. બીજા દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો છાંદોગ્ય ઉપનિષદે કહ્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમ એવ અદ્વિતીય બ્રહ્મ, પરમ તત્વ સૌથી પહેલાં હતું, એટલે સત્ય હતું. આવી વાત 15મા અધ્યાયના પહેલા અધ્યાયમાં ઘણું કહી શકાય તેમ છે. પણ અહીંયા કહે છે કે આગળ જઈએ તો તમારી પાસે કેવું, કઈ વસ્તુના લક્ષણો જોઈએ? તો પરમાત્મા પાસે જવા માટે તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. એ પરમાત્માને જાણવા માટે કેવા થઈને જવું જોઈએ? તમારી ક્વોલિટી કેવી જોઈએ? નિર્માન મોહા, સૌથી પહેલું લક્ષણ તમારામાં નિર્માન મોહ, માન મોહથી મુક્ત હોવો જોઈએ. જીત સંગ દોષા, સંગ દોષથી મુક્ત હોય. અધ્યાત્મ નિત્યા, પરમ તત્વમાં આસક્ત હોય. વિનિવૃત્ત કામમાં, અર્થાત એની કામનાઓ છૂટી ગઈ હોય. દ્વંદ્વે વિમુક્તા, સુખ દુઃખ, રાગ દ્વેષ, કામ ક્રોધ, રાગ દ્વેષ આ બધાથી મુક્ત થયો હોય. દ્વંદ્વે વિમુક્તા, સુખ દુઃખ સંજ્ઞે, ગચ્છંત મૂઢા, પદમવ્યયમ તત ન તદ ભાસયતે સૂર્ય. હવે જે મારે સમજાવો છે એ શ્લોક અહીંયા આગળ અત્યારે આવી રહ્યો છે. એના ધામમાં ગયેલો પાછો આવતો નથી. પરમાત્માના ધામમાં ગયેલો પાછો આવતો નથી. એનું કારણ શું? અહીં પરમાત્મા કઈ રીતે સમજાવે છે? એના ધામમાં ગયેલો પાછો આવતો નથી. કેટલી સરસ વાત સમજાવે છે. શ્લોક છે, ન તદ ભાસયતે સૂર્ય, ન શશાંકો ન પાવક, યદ્ગત્વા ન નિવર્તન્તે, તદ્ધામ પરમમ મમ. હે અર્જુન, મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. જે અધ્યાત્મ નિત્યા છે, વિનિવૃત્ત કામા છે, દ્વંદ્વે વિમુક્તા છે, એ મારા ધામમાં મને જ પામે અને મને પામીને એનો પુનર્જન્મ થતો નથી. પરમાત્મા કેટલી ઊંચી, પણ મારું ધામ કેવું છે? મારા ધામમાં ન તદ ભાસયતે સૂર્ય, ત્યાં સૂર્ય પ્રકાશમાં નથી. ન પાવક, અગ્નિ પ્રકાશમાં નથી. ન તદ ભાસતે સૂર્ય, ન શશાંકો, શશાંક એટલે ચંદ્રમા, ચંદ્રમા પણ ત્યાં નથી. પાવક એટલે અગ્નિ નથી. એટલે પરમાત્માના ધામમાં શું અંધારું છે? ના,
એ સ્વયં પ્રકાશ છે. પરમાત્મા સ્વયં પ્રકાશ છે. પરમાત્મા સ્વયં પ્રકાશ, એને પ્રકાશવા કોઈ અન્ય પ્રકાશની જરૂર નથી. પરમાત્મા સ્વયં પ્રકાશ છે અને એ જ બતાવે છે કે એના ધામમાં ગયેલો કોઈ પાછો આવતો નથી. રૂપાલા સાહેબ, તમે ઘડિયાળ પહેરી છે? નહીં લઈ લઉં. હા કે ના કહો, ખચકાય છે કે લઈ લેશે મહારાજ. તમે ઘડિયાળ પહેરી છે રૂપાલા સાહેબ? બરાબર. હવે કેટલા વાગ્યા છે? 11:15. તમને ઘડિયાળે કીધું આટલા વાગ્યા છે? તમે જીવન છો એ જ બતાવે છે તમે કાળના કાળ છો. તમારા હાથમાં રાડો હોય, સિટીઝન હોય, ગમે એવી ઘડિયાળ હોય, પણ ઘડિયાળના કાંટા કહેતા નથી કે આટલા વાગ્યા છે. હું જીવતો માણસ કહું છું કે આટલા વાગ્યા છે. એ જ બતાવે છે હું કાળનો કાળ છું. આહા, તો મને કાળ મારી ક્યાંથી શકે? ઘડિયાળના કાંટા કહેતા નથી. અને ઘણા લોકો એમ કે ઈશ્વર છે, અમે તો સાબિતી જોઈએ. પરમાત્માએ કીધું મારા ધામમાં ગયેલો પાછો આવતો નહીં, મને સાબિતી આપો, સાબિતી આપો. અલા, સાબિતી આપી દઈએ. પુરુષોત્તમ ભાઈ, આપે ઘડિયાળ પહેરજે. રૂપાલા સાહેબ, તમે ઘડિયાળ પહેરી છે, કઈ કંપનીની છે? હે? રાડો. રાડો પાડ્યા જ કરો, ખોવાય તો. રાડો ઘડિયાળ પહેરી છે હમણે. સાચું કહેજો સાહેબ, તમે આ ઘડિયાળની કંપની જોઈ છે? કારીગર જોયો છે? ઘડિયાળની કંપની નથી જોઈ, કારીગર નથી જોયો. ઘડિયાળમાં કેટલા પૂર્જા છે ખબર છે? આ રૂપાલા સાહેબે ઘડિયાળ પહેરી છે, રાડો ઘડિયાળ. કંપની જોઈ નથી. કંપની ક્યાં છે, કયા દેશમાં બની, કયા કાળમાં મળી, એમને ખબર નથી. ઘડિયાળ છે એટલે એનો બનાવનાર હશે, હશે અને હશે. આ છે કે નક્કી છે કે નહીં ભાઈ? જો ઘડિયાળ છે તો એનો બનાવનાર ચોક્કસ હોવો જોઈએ. આ સામે આ મકાન છે તો મકાનનો બનાવનાર પણ કોઈ હશે. નોટ નેસેસરી કે મેં એને આંખે જોયો હોય. તો જે પૂછતો હોય ભાઈ ઈશ્વરને મેં જોયો છે, તો એ કહેવાનું આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો છે એ જ બતાવે છે કે કોકેનું સર્જન કર્યું છે. નોટ નેસેસરી કે એને જોયો હોય. અહીં પરમાત્મા કહે છે કે મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. કેવી રીતે? દ્રષ્ટાંત સાથે સમજીએ. હું નાટકને હું જાદુઈ કેલાલ નથી. આ શું છે મારા હાથમાં ભાઈ? મારા હાથમાં શું છે? માટકી છે. આ માટલી શેની છે? માટીની. પરમાત્મા કહે છે મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. જે પરમ પદને પ્રાપ્ત થયેલા મનુષ્ય પાછા સંસારમાં આવતા નથી. હું એનું ભાષાંતર વાંચું છું. ન તદ ભાષયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારા જે પરમ પદને, પરમાત્માને પ્રાપ્ત થયેલા મનુષ્ય પાછા સંસારમાં આવતા નથી. એ મારું પરમ ધામ છે. એ સ્વયં પ્રકાશ પરમધામને ન તો સૂર્ય, ચંદ્રમા કે અગ્નિ પણ પ્રકાશિત કરી શકતો નથી. તો કેવી રીતે પુનર્જન્મ ન થાય એનો? અહીંયા કીધું મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. આ મારી પાસે માટીનો ઘડો છે. હવે માટીના ઘડાની અંદર એક ખાલી જગ્યા છે, એને આકાશ કહેવાય. એને ઘટાકાશ, એટલે સંસ્કૃતમાં એને ઘટાકાશ કહેવાય. ઘડાની અંદરનું આકાશ આ ઘટાકાશ છે. આ ઘડો છે, એની અંદર આકાશ છે, ઘટાકાશ. હવે આ ઘડો પેલા રૂમમાં મૂકું એટલે રૂમનું આકાશ, જેને સંસ્કૃતમાં મઠાકાશ કહેવાય. એક છે મઠાકાશ, એની અંદર આ ઘડો એટલે આ ઘટાકાશ છે. ધારો કે આ મકાનની દિવાલો તોડી નાખીએ તો એ બહાર મહાકાશ છે. આ ઘટાકાશ, આ ઘટાકાશ, પેલું મહાકાશ, પેલું મઠાકાશ, અને બંનેની બહાર કયું કહેવાય? આ મહાન જે આકાશ છે એને મહાકાશ કહેવાય. અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. અર્થાત આ મારી પાસે માટીનો ઘડો છે, આ ઘટાકાશ. અહીંયા બહારની બાજુ રૂમમાં છે મઠાકાશ અને એની બાજુ મહાકાશ છે. હવે આ ઘટાકાશ, મઠાકાશ અને બહારની બાજુનું મહાકાશ, આ ત્રણેય આકાશ છે. ઘડાકાશ આ ઘડાની અંદરનું આકાશ છે, એને એક દિવાલો છે, માટીની દિવાલો. ઘટાકાશ, મઠાકાશ અને મહાકાશ છે. અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. અર્થાત એનો પુનર્જન્મ થતો નથી. તો આ મારી પાસે ઘડો છે, ઘડાની અંદર ઘટાકાશ, એક રૂમમાં પડ્યો છે મઠાકાશ અને એની બહાર છે મહાકાશ. ધારો કે
આ ઘટાકાશ ફૂટી ગયું, મહાકાશમાં વિલીન થઈ ગયું. હવે મને ઘટાકાશ પાછું લાવી આપો, આવે ખરું? આ ઘડો ફૂટી ગયો, ઘડાકાશ ફૂટી ગયું, હવે આ ઘડાનું આકાશ પાછું આવી શકે ખરું? કોઈ કાળે ન આવી શકે. કેમ? એ મહાકાશમાં વિલીન થઈ ગયું. એમ પરમાત્મા કહે છે, જીવ મારી પાસે આવી ગયો, એ મારી સાથે એકાકાર થઈ ગયો, જેમાં ઘટાકાશ ફૂટી ગયું અને ફૂટતાની સાથે મહાકાશમાં વિલીન થઈ ગયું. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. મને આ ઘટાકાશ પાછું લાવી આપો. શરદભાઈ, આવે ખરું આ ઘટાકાશ પાછું? એ ઘટાકાશ ઘડો ફૂટી ગયો, એ ઘડો ફૂટી ગયો, આ મહાકાશમાં વિલીન થઈ ગયો, પછી એ પાછો આવી શકે નહીં. આ માટીનો ઘડો હતો, આ શરીરરૂપી હાડમાં ચામડાનો ઘડો છે. આ ચામડાનો ઘડો છે, આ શરીરમાંથી પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો, પછી એનો પુનર્જન્મ થતો નથી. આવા દ્રષ્ટિકોણથી ગીતાકાર કહે છે, યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એકવાર જે પરમ તત્વમાં લીન થઈ ગયો, પછી એનો બીજી વખત પુનર્જન્મ થતો નથી. આહા! કૃષ્ણ પરમાત્માની વાણી આ 15મા અધ્યાયની અદ્ભુત વાણી છે. અને એટલા માટે અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે, અને આગળ કહે છે, મારા ધામમાં ગયેલો પાછો આવતો નથી. પણ એ જે જીવ જાય છે એ શું લઈને જાય? મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરસતી. આ 6ઠ્ઠા શ્લોક સુધી જેને જે ઉત્તમ અધિકારી છે એના માટેની વાત કરી. ત્યાર પછી ઉપાસના, જે ન સમજ્યો હોય એના માટે 15મા અધ્યાયમાં ઉપાસનાની વાત કરતા કહે છે, મારો જ અંશ આ સનાતન રૂપે. અને મેં પહેલા દિવસે કીધું, આપણે સૌ સનાતની છીએ. બહુ સ્પષ્ટ ધ્યાન રાખવાનું, આપણે સનાતની છીએ અને આપણે મૂળ છીએ. ડાળા પાંદડા શાખાઓ પડી જશે, મૂળ ક્યાંય જતું નથી. સનાતની એટલે સ એટલે સત્ય, ના એટલે નાશ નથી, ત એટલે એવું ને એવું, એમાં કોઈ ફેરફાર નથી, રૂપાંતર નથી, પરિવર્તન નથી. એ સનાતન ત એવું ને એવું છે. ન એટલે નિત્ય રહેનારું છે. અને આવો મારો સનાતન જે અંશ છે એ મારો જ અંશ છે. એટલા જ માટે આપણે ભારત વર્ષમાં દરેકને પગે લાગવાનો, કારણ કે પરમ તત્વને પગે લાગીએ છીએ. આમ વિચાર કરવાનો. પણ જે લોકો શરીરને જન્મવાવાળું ને મરવાવાળું માને છે, એ લોકો શું કે, મન પોતાની સાથે 5 ઇન્દ્રિયોને લઈને જાય. આંખથી જોવાની વાસના, કાનથી સાંભળવાની વાસના, જીભથી શ્વાસની વાસના, નાકથી ગંધ સુગંધ અને ત્વચાથી સ્પર્શાનુભૂતિની આ 5 વસ્તુ જોડે લઈને જાય છે. એટલે કહે છે અહીંયા આગળ કહે છે કે આ શરીર અહીંથી જાય. જો બીજી વસ્તુ ભ્રાંતિ, કોઈને કોઈ નડતું નથી. ઉત્ક્રામંતમ સ્થિતંબાપી ભુંજાનંબા ગુણાન્વિતમ. અહીંથી જ ઉત્ક્રમણ થયું નથી અને બીજી જગ્યા પર સંક્રમણ થતું હોય તો જીવ કોઈને અડે કે નડે ક્યાંથી? સમાજમાં ભૂત પ્રેતની ભ્રાંતિમાંથી મુક્ત થવાનું. કશું કોઈને કોઈ નડતું નથી, કોઈને અડતું નથી. જો નડતું કે અડતું હોય તો મહારાજ પોતાના કરેલા કર્મો નડે અને અડે છે. બાકી કોઈને નડવા કે અડવા તૈયાર નથી. આહા! મને જો કોઈ નડતું હોય તો મને આગ્રહ નડે, હટાગ્રહ નડે, દુરાગ્રહ નડે, પૂર્વગ્રહ નડે. વિચાર કરવાનો, મને આ બધું નડે છે, તું હટાગ્રહ છોડી દે, પૂર્વગ્રહ છોડી દે, તો બધું તને શાંતિથી પાછું મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે માનવી મૂન પર પહોંચી ગયો, ચંદ્ર પર પહોંચ્યો, મૂન પર પહોંચ્યો, પણ પોતાના મન સુધી પહોંચી શક્યો નથી. અને એટલા જ માટે મેં લગ્નના સંબંધ માટે એક વાક્ય લખ્યું, હસ્તમેળાપ કરતા તો ભાગવત હોય ત્યારે લગ્નના આખા એક જે છે પ્રતીકો સમજાવું છું. કન્યાદાનની આખી પદ્ધતિ સમજાવું, કન્યાદાન કોને કહેવાય. પણ એક વાક્ય, હસ્તમેળાપ કરતા 5 મિનિટ થઈ ગઈ, હસ્તમેળાપ કરતા 5 મિનિટ થઈ, પણ મન મેળાપ કરતા આખી જિંદગી પૂરી થઈ જાય છે સાહેબ.
હસ્ત મેળાપમાં 5 મિનિટમાં પતી જાય, પણ મન મેળાપ કરતાં જિંદગી પૂરી થઈ જાય. અને એટલા માટે અહીંયા આગળ ગીતાકાર કહે છે કે જે વ્યક્તિ લઈને જાય છે અહીંથી ઉત્ક્રમણ થયું હોય તો બીજી જગ્યા પર સંક્રમણ થાય, તો જીવ કોઈને અડતો પણ નથી, કોઈને નડતો પણ નથી. અને જો સારો વ્યક્તિ હોય એને પરમાત્માના નામ લેતા લેતા શરીર છૂટી હોય તો આગળ આપણે જોઈ ગયા સૂચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે, એ યોગ ભ્રષ્ટ તરીકે કોઈ સદાચારી વ્યક્તિના ત્યાં જન્મ લેતો હોય છે. આમ વિચાર કરવાનો. પરમાત્માએ આમાં જ કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. હું 4 પ્રકારના અન્નને પચાવનારો ભક્ષ્ય, જેને ચવ્ય કહેવાય, ભોજ્ય દાંતથી મદદથી ચાવ્યા વિના ઉતારી શકાય, ભક્ષ્ય એટલે દાંતથી ચવાઈ શકાય, લેહ્ય એટલે જીભ ઉપર મૂકતાની સાથે ઓગળવા માંડે, અને ચોષ્ય જે દાંતથી ચૂસી શકાય. આ 4 જ પ્રકારના અન્ન છે, એને હું પચાવનારો છું અને જઠરાગ્નિ રૂપે રહું છું. ઘણીવાર આપણને બહુ કકડીને ભૂખ લાગી હોય તો બાજુવાળાને પણ અવાજ આવે, અંદરથી ગુડગુડ 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 અવાજ આવે છે. અલા આવે છે કે નહીં? હાકે ના તો કહો. એ અંદર પહેલો બેઠો છે મારો જઠરાગ્નિ તરીકે પરમ તત્વ બેઠો છે. એ દરેકના અનાજનો પચાવનારો અંદર બેઠો છે. પણ ઘણા લોકો કે હું પચાવનારો છું, હું દોડવા જઉં છું, હું જીમમાં જઉં છું. ભાઈ તું જો જીમમાં જતો હોય, દોડવા જતો હોય, છતાં જો પચતું નથી, જો તું જ પચાવી શકતો હોય તો કોઈને કોન્સ્ટિપેશન થાય નહીં, કોઈને અપચો થાય નહીં, કોઈને કબજિયાત ન થાય. નહીં તો જો તું જ બધું પચાવનાર હોત તો ભાવનગરવાળા કાયમ ચૂરણવાળાની ફેક્ટરી બંધ થઈ જાત, રાતે કાયમ ચૂરણ લેવું ન પડે. તું જો પચાવતો હોત. અહીં ગીતાકાર કહે છે પચામી અન્નમ ચતુર્વિધમ, હું 4 પ્રકારના અન્નને પચાવનારો છું. આમ વિચાર કરવાનો. પરમાત્માએ અનેક દ્રષ્ટિકોણથી કહ્યું, અને પરમાત્માએ 15મા અધ્યાયમાં ત્યાં સુધી કહ્યું સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ મતસ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. હું જ સર્વની ભીતર અજ્ઞાન અને જ્ઞાનનો ઉહાપો કરનારો છું, અને હું પોતે જ સર્વની અંદર રહી પ્રેમ લાગાય. દરેકને મનમાં પ્રેમ છે, એ મારું જ સ્વરૂપ છે. કેમ? મેં મારું હૃદય દરેક પ્રાણી માત્રના ભીતર મેં વહેંચી દીધું છે. એટલા માટે અહીં કૃષ્ણ પરમાત્મા કહે છે. આમ વિચાર કરવાનો. ગીતાનો 15મો અધ્યાય 16મો અધ્યાય જે છે, 16મો અધ્યાય 15મો અધ્યાય 16મા અધ્યાયનું પરમાત્માએ નામ, અને 15મો અધ્યાય પછી 16મો અધ્યાય દેવાસુ સંપદ વિભાગ યોગ અને અભયમ સત્વ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. અહીં આવે ઉપસંહાર. 16મો અધ્યાય પરિશિષ્ટ છે, જે આગળ કહ્યું એના લક્ષણો બતાવે છે. અધ્યાય 18માં ઉપસંહાર રૂપે કહે છે, 16 અને 17 પરિશિષ્ટ રૂપે છે, અને 18મા અધ્યાયમાં બધી જ વસ્તુ જે કહી છે એનું વર્ણન પાછું કરે છે. અને વિચાર કરો, 18મા અધ્યાયમાં ક્લાઇમેક્સ આવે છે. ગુરુને શિષ્યની પરંપરા. કૃષ્ણ પરમાત્માએ બધું જ સમજાયું અર્જુનને. આ બધું જ સમજાયા પછી કહ્યું હે અર્જુન યથેચ્છસી તથા કુરુ, તને ફાવે તેમ કર. અને એ જ વસ્તુ અર્જુન પણ કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્કૃપા મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. તમે કહેશો એમ કરવા તૈયાર છું. પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે હું નહીં લડું. સિદ્ધાંતિ મમ ગાત્રાણી રોમ હર્ષચ્ચ જાયતે ગાંડીવમ સંસતે હસ્તાત ભ્રમતીવ ચ મેન મનઃ. મારું મન ભમે છે, મોહાસક્ત થઈ ગયો. એ જ અર્જુન 18મા અધ્યાયમાં કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા. તારી કૃપાથી અહીં ઝૂકી ગયો છે, અને ઝૂકી ગયો અને પરમાત્માને કહે છે તમે કહેશો એમ કરવા માટે તૈયાર છું. આ અદ્ભુત ગીતાની વાત આપણે 4 જ દિવસમાં મારી અલ્પમતિ અનુસાર મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તમારી ભીતર દાદાની કૃપા, દાદા પાછળ છે મારી, અને દાદા હંમેશા મારી પાછળ રહે. એમનો હાથ, એમનો સાથ, એમનો સંગાત આ પરિવાર ઉપર પણ રહે, સમાજ પર રહે, અને મારી ઉપર પણ હંમેશા રહે. એમને પાછળ રાખી ગીતાનું ગાન કરું છું. એમનો જીવ જ્યાં પણ હશે એ હું તો 100% કહું છું, 100% પુનર્જન્મ નહીં થયો હોય, એ તો પરમાત્માની સાથે એકાકાર થઈ ગયેલો
જીવ હશે. અને એટલા જ માટે પરમાત્માની કૃપાથી એની પાછળ કેટલું પ્રબળ પુણ્ય હશે કે જેની પાછળ ગીતાના 18 અધ્યાય થઈ શક્યા, એની સમજૂતી આપી શક્યો. મારી અલ્પમત અનુસાર દોડમ દોડ થોડી કરવી પડી, પણ દાદાએ કેટલી અદ્ભુત કમાણી કરી હશે, કેટલી અદ્ભુત કમાણી. અને તમે લોકોએ પણ કમાણી કરી. કઈ કમાણી કરી? આ દ્રષ્ટાંત બહુ સૂચક છે. એમણે એટલી મોટી કમાણી કરી છે. શું પૈસાની વાત કરું છું? ના, મોટામાં મોટી કમાણી કરી. એક શેઠ હતા, એમને એક નોકર રઘુ, બહુ જ ભોળિયો નોકર રઘુ, કાયમ એમની જોડે હોય. શેઠને ચૂંગી નાકાનો ધંધો, પેલો ચૂંગી નાકા આવે ને ટોલ ટેક્સ, પહેલાં હજુ પણ ગામડામાં જાઓ તો આમ દંડો ઊંચો કરે, 10 રૂપિયા લે, ગાડી જાય પછી બંધ કરે. ચૂંગી નાકાનો ધંધો. અને આ રીતે ધંધો. તો એક દિવસ ચૂંગી નાકાનો માણસ ના આવ્યો તો એમણે શેઠે રઘુને બેસાડ્યો. રઘુ, તો અહીંયા બેસ, આજે આ માણસ નથી આવ્યો, આ ખાવાનું ટિફિન છે અને હું તને સાંજે લેવા આવીશ. દરેક ગાડીથી 10 રૂપિયા લેવાના. સારું. શેઠ તો ગયા. રઘુ આવ્યો, બેસે છે. બપોર થઈ, ખાધું, ગાડીઓ આવી, પૈસા લીધા. સાંજે શેઠ પાછા આવ્યા. શેઠ રઘુને કહે, રઘુ, ગાડીઓ આવી? હા શેઠ. તે ખાધું ખરું? હા શેઠ. બપોરે જમ્યો? તમે ટિફિન આપી ગયા હતા, જમ્યો? તે ખાધું બપોરે? હા. ગાડીઓ પણ આવી? પૈસા લીધા? અરે શેઠ, લીધા પૈસા? તો શેઠ કે સારું. શેઠે ખાનું ખોલ્યું તો પૈસોની અંદર. તો કે રઘુ, પૈસા ગયા ક્યાં? અરે શેઠ, મેં ગાડીઓ આવી, પૈસા લીધા અને ગાડીઓ પાછી ગઈ તો પાછા આપી દીધા. આવો ભોળિયો નોકર. એકવાર શેઠ બીમાર પડ્યા. સાહેબ જોજો, ગમે એટલી સંપત્તિ હોય ને, અંતે કેટલી સંપત્તિ રહે. કોઈ માણસ બીમાર પડે ને ત્યારે જોજો ઘરમાં એક રૂમમાં એને રાખવામાં આવે. અંતિમ સ્થિતિ હોય, ડૉક્ટરે કહે બસ હવે અમે તમને જે સેવા કરો. અંતિમ સ્થિતિમાં હોય, તેની સંપત્તિ કેટલી? ગમે એટલો મોટો માણસ હોય, સંપત્તિ કેટલી? એક ખાટલી હોય, ખાટલીની બાજુમાં એક લાકડી પડી હોય, લાકડીની બાજુમાં પાણીની માટલી હોય, માટલીની બાજુમાં દવાની બાટલી હોય, અંતે સંપત્તિ આટલી હોય. શેઠજી બીમાર પડ્યા છે. એમને ખબર પડી ગઈ જવું પડશે. રઘુને બોલાવ્યો, બેટા જવું પડશે. શેઠ, જવું પડશે? ગાડીઓ બોલાવ? આપણે કોને બોલાવું? જવું પડશે, ગાડી તૈયાર કરાવ. બેટા ગાડી ત્યાં કામમાં નહીં લાગે. તો કે શેઠજી શું કરીએ? ગાડી નહીં લાગે, કંઈ વાંધો નહીં. આ કબાટમાં કપડાં કેટલા ભર્યા છે, ચલો કપડાં લઈ લઈએ. ત્યાં કપડાં તો જોઈશે ને, હું બેગ ભરી લઉં. બેટા કપડાં પણ ત્યાં કામમાં નહીં લાગે. શેઠ, ગાડી કામમાં નહીં લાગે, કપડાં કામમાં નહીં લાગે, તો એક કામ કર્યા, કબાટમાં આટલા બધા પૈસા પડ્યા છે, આખા જીવનની કમાણી છે એ લઈ લઈએ આપણે. ત્યાં જઈને બધું નવું લઈ લઈશું. બેટા આ કમાણી પણ ત્યાં કામમાં નહીં લાગે. શેઠ, કપડાં કામમાં નહીં લાગે, ગાડીઓ કામમાં નહીં લાગે, આખા જીવનભરની કમાણી કામમાં નહીં લાગે, તો એવી કમાણી કરવી હતી કે જે ત્યાં કામમાં લાગે. એ કમાણી દાદાએ પણ કરી અને એમના માધ્યમથી આપણે પણ આ 4 દિવસ સુધી આ કમાણી કરી રહ્યા છીએ. યાર, બધું જ લૂંટાઈ જશે, પણ આ જ્ઞાન, આ સંસ્કાર ક્યારેય લૂંટાવાના નથી. અને એટલા જ માટે દાદાની કૃપા આપણા સૌની ઉપર રહી છે. અને એટલે જ અહીંયા બહુ અદ્ભુત વસ્તુ કરે છે. અને મારો કાળિયો ઠાકર ગીતાનો ગાનાર એટલે કોણ? કૃષ્ણ એટલે કોણ? અંતિમ વાત, કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ પરમાત્મા એટલે કોણ? જો તમે સાંભળો, જે ગોપીઓના ચીરનું હરણ કરી શકે, એ દ્રૌપદીના ચીર પૂરી શકે તે કૃષ્ણ. મહાભારતનું યુદ્ધ જીતાડી શકે, એ જ ભક્ત પ્રહલાદને આપેલ વચન માટે કાલ નેમીના યુદ્ધમાં રણ છોડી શકે અને રણછોડ કહી શકાય તે કૃષ્ણ. જે માટીને માખણ ખાઈ શકે અને યશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવી શકે તે કૃષ્ણ. જે મથુરાનું રાજ ત્યાગી શકે અને સોનાની દ્વારકા બાંધી શકે તે કૃષ્ણ. જે સંસારની રચના કરી શકે અને સ્વયંના કુળનો સંહાર કરે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? જે બાંસુરી બજાવી શકે, એ શિશુપાલ વધ માટે સુદર્શન ચક્ર ચલાવી શકે તે કૃષ્ણ. જે રાજા પરીક્ષિતનું જીવન બચાવી શકે અને કંસનું જીવન મિટાવી શકે તે કૃષ્ણ. જે ગોપીઓ સાથે રાસલીલા રચાવી શકે અને એ જ ગોપીઓ
કૌરવીઓનો અહંકાર દૂર કરવામાં અંતર ધ્યાન થઈ શકે તે કૃષ્ણ, જે દુર્યોધનના મેવા ઠુકરાવી શકે અને સુદામાના પૌવા પ્રેમથી આરોગી શકે તે કૃષ્ણ છે, જે નારદનો ઘમંડ તોડવા મુખ બગાડી શકે અને કુબ્જાને સૌંદર્યવાન બનાવી શકે તે કૃષ્ણ, જે વાંસળી બે હાથે ઉપાડી શકે એ જ ગિરિરાજને ટચલી આંગળી પર ધારણ કરી શકે તે કૃષ્ણ, જે 16,000 સ્ત્રીઓને બચાવી શકે એ જ અધર્મીઓનો ધ્વંસ પણ કરાવી શકે તે કૃષ્ણ છે, જે ધર્મની સ્થાપના માટે ગાંધારીનો શ્રાપ સ્વીકારી શકે અને એ જ યાદવા સ્થળી કરાઈ પોતાનો કુળનો સંહાર કરાવી શકે તે કૃષ્ણ, જે એક ચોખાનો દાણો ખાઈ દુર્વાસાદી 100 ઋષિઓની ઉદર તૃપ્તિ કરી પાંડવોની રક્ષા કરી શકે તે કૃષ્ણ, જે કણ કણ ક્ષણ ક્ષણ અને મણ મણની સમજણ રાખી શકે તે કૃષ્ણ, ક્યારે જીતવું એ નહીં પણ ક્યારે ના લડવું એની સ્પષ્ટ સમજ એટલે કૃષ્ણ, જેનામાં નટખટતા અને ગંભીરતાનો સમન્વય એટલે કૃષ્ણ, જે મથુરાને ત્યાગી શકે એ દ્વારકા બાંધી શકે, જે હિરણ્યકશ્યપ માટે કઠોર અને પહેલાદ માટે કોમળ બની શકે તે કૃષ્ણ, જે પૂતનાના ઝેરને પચાવી શકે અને મીરાના ઝેરને અમૃત બનાવી શકે તે કૃષ્ણ, જે ભક્તોના 56 ભોગ આરોગી શકે અને મધુમંગલની ખાટી છાશ ચાટી શકે એ કૃષ્ણ. આમ કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે દ્વારિકાનો ધણી, મથુરાનો મણી, ગોકુળની શાન, રાધાનો કાન, મીરાનો શ્યામ, રૂકમણીનો ઘનશ્યામ, સુદામાનો સાથ, નરસિંહનો નાથ, આપણા સૌનો સરતાજ, દ્રૌપદીનો સખો, વાણશ્રીનો સાદ, ગાયોનો ગોવાળ, દેવકીનો લાલ, યશોદાનો પ્રાણ, અર્જુનનો સારથી, ભક્તોનો ભેરુ, ગાયોનો ગોવાળ, કંસનો કાળ, નંદનો બાળ, વસુદેવનો વાલ, ગીતાનો ગાનાર, પાંડવોનો તારણહાર, વ્રજનો વિશ્વાસ, ગોપીઓનો ખાસ, ભાગવતનો પ્રાણ, સંતોનો શ્વાસ, ભક્તોના દિલમાં વાસ, વિદુરનો અહેસાસ, ડાકોરનો રણછોડ, અનાથોનો જગન્નાથ, મારો કાળિયો ઠાકર, મારો બંસીધર, મારો સામળિયો, એ જ કૃષ્ણ, કૃષ્ણ અને કૃષ્ણ. અંતે કૃષ્ણ એટલે કોણ? સાચો પ્રેમી, શ્રેષ્ઠ પતિ, ઉત્તમ ગુરુ, સદગુરુ, દિવ્ય પુત્ર, સચોટ મિત્ર, સારો ભાઈ અર્થાત બેસ્ટ લવર, ગુડ હસબન્ડ, ગ્રેટ ગુરુ, બેસ્ટ સન, બેસ્ટ બ્રધર, બેટર ફ્રેન્ડ, એ જ કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. અને એટલે જ કહેવાનું મન થાય, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હવે આપણે પરમાત્માની કૃપાથી ગીતાનું ગાન કર્યું. અહીંથી હવે આપણે 12મો અધ્યાય અને 15મો અધ્યાય, થોડોક સમય તો થઈ ગયો છે પણ કરી લઈએ, એ જ આપણા માટે સાચી વસ્તુ છે. તો અહીંથી 4 મંત્રો બોલીશું, ત્યારબાદ 12મો અધ્યાય અને 15મો અધ્યાય આપણે સૌ ભેગા મળીને કરી અને પછી છૂટા પડીશું. તો સૌથી પહેલાં મંત્ર વસુદેવ સુતમ દેવમથી શરૂઆત કરીએ, આરંભ કરીએ, પ્રારંભ કરીએ. 12મો અધ્યાય અને 15મો અધ્યાય બોલીશું સાથે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. સર્વો ઉપનિષદો ગાવો
दुग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत दुग्धं गीतामृतं महत। अध्याय 12 श्रीमद् भगवद गीता भक्ति योग। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्ति योगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवान् उवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मता। एत्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्तं च कूटस्थम् अचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति माम् एव सर्वभूतहिते रता। क्लेशोऽधिकरत तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिर्वाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषाम् अहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ। मय्यावेशितचेतसां मय्येव मन आधस्व मयि बुद्धिं निवेशय निवससि मय्येव अत ऊर्ध्वं न संशय। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थम् अपि कर्माणि कुर्वं सिद्धमवाप्स्यसि। अथ तैदम्प्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः। मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः। हर्षमर्षाभयोद्वेगः मुक्तो यः स मे प्रियः। अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः। यो न रुष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाषी परित्यागी भक्तिमान्यः स मे प्रियः। समशत्रौ च मित्रे च तथा मानापमानयो शीतोष्णसुखदुःख
દુઃખેષુ સમસંગ વિવર્જિતઃ તુલ્યનિંદાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયો નરઃ યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધામત પરમા ભક્તાસ્તેતીવ મે પ્રિયઃ. ઓમ તત્સત ઇતિ. બોલો. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી બ્રહ્માર્પણમસ્તુ. અધ્યાય 15. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાનિ યસ્યં વેદ સ વેદવિત અધશ્રોધ્વં પ્રસુતા તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા અધસ્ય મૂલ્યાન્યનુસંતતાનિ કર્માનુબંધેને મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દિન્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તે પ્રસુતા પુરાણે નિર્માન્યમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વે વિમુક્તા સુખદુઃખસંજ્ઞે ગચ્છન્ત મૂઢા પદમવ્યયં તત ન તદ્ભાસયતે સૂર્યઃ ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદવાપ્નોતિ યચ્ચાપૃત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત શ્રોત્રં ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યन्ते પશ્યन्ते જ્ઞાનચક્ષુષः યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधि सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मतः स्मृतिज्ञानमपोहनं च वेदेश सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि
कूटस्थोऽक्षर उच्यते उत्तम पुरुषत्वन्यः परमात्मेतु दारुतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदम् उक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यस्य भारत। ओम तत्सत् इति। श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्ण अर्जुन संवादे पुरुषोत्तम योगो नाम पंचदशोऽध्यायः। श्री ब्रह्मार्पणमस्तु श्री कृष्णार्पणमस्तु। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हे ठाकुर जी, हे परमात्मा, અમારા ધરમસિંહભાઈ આપના દરવાજે આવ્યા છે। હે મારા પ્રભુ, હે સામળિયા, હે કૃષ્ણ, હે મીરાના ઘનશ્યામ, હે રાધાના શ્યામ, અમે તને એક નમ્ર વિનમ્ર ભાવે પ્રાર્થના કરીએ છે। મેં સાંભળ્યું છે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો કદી અસ્વીકાર થતો નથી। અમારા ધરમસિંહ દાદાને તારામાં સમાવી લેજે। એ તારા ગીતાનું સ્મરણ કરતા ગીતાનું ગાન પાન અનુષ્ઠાન એમના શ્વાસે શ્વાસમાં, એમના ઉચ્છ્વાસમાં, એમના નિશ્વાસમાં વણાયેલું હતું। એમનું જીવન તારા સંદેશ, આદેશ, ઉપદેશ અને સંકેત પ્રમાણે જીવન ચાલતું હતું, ચલાવતા હતા। એમનો વ્યવહાર, વાણી, વર્તન એક સરખું હતું। એવા અમારા ધરમસિંહ દાદા અનાયાસે અમારા સૌની વચ્ચેથી વિદાય લઈને તારી સાથે એકાકાર થવા માટે આવ્યા છે। અમે તને પ્રાર્થના કરીએ, અમે આખો પરિવાર, ધરમસિંહભાઈનો પરિવાર, હરીશભાઈ હોય, શરદભાઈ હોય, કૈલાસબેન હોય, હાર્દિકભાઈ, બા હોય, દીકરાની વહુઓ, તમામ પરિવાર ધરમસિંહ દાદા સાથે જોડાયેલો સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ ગુજરાત, દરેકે દરેક જાતિ બંધુ તને એક જ પ્રાર્થના કરીએ છે કે એમને તમારામાં સમાવી લેજે। એમનું જીવન નિર્મળ હતું, શુદ્ધ હતું, સ્વચ્છ હતું, સાત્વિક હતું। અને એવા અમારા દાદા અમારી વચ્ચેથી અચાનક વિદાય લઈને તારી સાથે આવ્યા છે। એમને જીવનને કલ્યાણ કરજે, તારી સાથે સમાવી લેજે। એ જ તારા ચરણોમાં નમ્ર વિનમ્ર ભાવે હું સ્વામી કેવલાનંદ સરસ્વતી તથા અમારો આ હરીશભાઈનો આખો પરિવાર, એમની સાથે જોડાયેલા તમામ લોકો તારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમોઃ। શ્રી કૃષ્ણમ વયમ નમોઃ। શ્રી કૃષ્ણમ વયમ નમોઃ। શ્રી કૃષ્ણમ વયમ નમોઃ। હરિ ઓમ।
માફ કરજો, તમારી આજે અડધો કલાક વધારે મેં ચોરી લીધો છે. 2 કલાક પૂરા થયા શરદભાઈ. જો ઠાકોરજી તક આપશે અને થશે તો આ લોકોની પણ ઈચ્છા છે, દાદાની પણ ઈચ્છા હતી, તો આપણે કોઈ બીજી વખત મળવાનું થશે. આ જ્ઞાનની ધારા કદી અટકતી નથી. મેં કીધું એમ હું પૂર્ણ વિરામ નથી મૂકતો. હરીશભાઈ, કોઈ બાદ સંબંધમાં પૂર્ણ વિરામ નહીં મૂકવાનું. પૂર્ણ વિરામ મૂકો તો આગળ જવાના રસ્તા બંધ થઈ જાય, પણ અલ્પ વિરામ મૂકવાનું તો આગળ જવાનો રસ્તો ખુલ્લો રહે. હું પણ અત્રે પૂર્ણ વિરામ નથી મૂકતો, અલ્પ વિરામ મૂકું છું. આપણી જ્ઞાન સરિતા દાદાની કૃપાથી આગળ વધશે, વધશે અને વધશે. મને શ્રદ્ધા છે, તમને વિશ્વાસ હોવો જોઈએ. હરિઓમ તસ્તત, હરિઓમ તસ્તત, હરિઓમ તસ્તત. ખૂબ સરસ. હરીશભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આ 4 દિવસ સુધી દાદાની સ્મૃતિ પાછળ સ્મરણાર્થે આવો શ્રીમદ ભગવદ્ ગીતાનો આ અધ્યાય રાખ્યા. એમણે આવો જ્ઞાન યજ્ઞ રાખ્યો. એ માટે એમના પરિવારનો અંતઃકરણપૂર્વક અને મને પસંદ કર્યો એ માટે એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે હું પણ આ એક પરિવારનો સભ્ય છું. દાદા સાથેના 17-18 વર્ષના સંબંધો મને અહીંયા એમને ખેંચી લાયા છે. તો પુનઃ એકવાર આ હરીશભાઈ, શરદભાઈ, હાર્દિકભાઈ એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરિઓમ તસ્તત. જય શ્રી કૃષ્ણ.